શેનો માથું દુખી જાય છે તને? નહીં મમ્મીજી, હા? ગરમી થતી હતી એટલે એસીમાં બેઠી છું. એસીમાં બેઠી છે? એસી કેમ ચાલુ કર્યું તે? બહુ જ ગરમી થતી હતી એટલા માટે. ગરમી થતી હતી? અહીંયા શું કરવા આવી છે તું? કાંઈ નહીં, બધું કામ કરીને થાકી ગઈ એટલે એમ લાગ્યું કે થોડી વાર એસીમાં બેસું પછી રસોઈ કરવા જઈશ. કામ કરીને થાકી ગઈ તું? રોટલી એક જ બાકી છે. થાકી ગઈ તું? હા. મારો રૂમ સાફ કર્યો તે? નહીં મમ્મીજી, કાલ જ કર્યો હતો. આજે ખાલી કચરા પોતા કરવાના હતા ને એ કરી નાખ્યા છે. બરાબર. એટલે તને ખાલી ઉપરથી કામ કરવું હોય, મતલબ બધું વ્યવસ્થિત ચોખ્ખું ન કરવું હોય. બાથરૂમ નથી ધોયું તે, હું જોઈને આવી. બેડશીટ નથી સરખી કરી, બ્લેન્કેટ નથી વાળ્યો, કપડાં બધા અસ્તવ્યસ્ત પડ્યા છે, લોન્ડ્રી બેગ ત્યાં પડી છે. તો શું કર્યું તે? મમ્મી, કાલ તો સાફ કર્યો હતો આખો રૂમ સાંજે. સવારે પણ મેં કચરા પોતા કર્યા છે. પપ્પાજીએ બધું લીધું હશે. બરાબર. કાલે સાંજે સાફ કર્યું તે? તો કાલે સાંજે ખાધેલું ને તે? તો આજે જમતી નહીં. હા મમ્મીજી, પણ રોજ એટલી સાફ સફાઈ કરીશ તો આટલા ઘર મમ્મીજી પણ રોજ એટલી સાફ સફાઈ કરીશ તો આટલા મોટા ઘરમાં કેવી રીતે પહોંચી વળીશ? હા. તારી માં આખી જિંદગીથી કરતી આવી છે, તું કઈ નવાઈ નથી કરતી. હા, હું માનું છું કે નવાઈ નથી કરતી, પણ મને આદત નથી ને એટલે થાકી જવાય છે. તો પાડવાની આદત. શું કીધું મેં? આદતને પાડવાની. જેવી આદત પાડીશ ને એવી પડશે. તું આદત છે ને 4 કલાક સુવાની કરી નાખ એટલે આરામથી આખા ઘરનું કામ તારાથી થશે. મમ્મી, તારે એક્ઝેક્ટ છે ને 1 વાગે સુવાનું, સવારે 4:30 વાગે ઉઠી જવાનું. હું 5 વાગે તો ઓલરેડી ઉઠું જ છું મમ્મીજી. અને અચ્છા, એટલે તું કઈ બતાવે છે મને? નહીં, કહું છું કે વહેલી જ ઉઠું છું, પણ એકલી કામ કરું એટલે પહોંચી નથી વળાતું અને એક્સ્ટ્રા કામ રોજ કંઈક ને કંઈક નીકળે જ છે. તો શું કામવાળી બોલાવું? હા, તારા તું આ ઘરમાં છે તો મારે કામવાળીની શી જરૂર છે? મમ્મીજી, દામિની બેનને તો તમે કહી શકો ને કે થોડી ઘણી હેલ્પ કરે મારી. તમે જ વિચાર કરો ને તું કે શીખવાડીશ મને? હા, તું શીખવાડીશ મને? મમ્મીજી, હા? મમ્મીજી, બોલ. મમ્મીજી પ્લીઝ, શીખવાડીશ મને? મમ્મીજી. હા? તું શીખવાડીશ બધું મને કે હું દામિનીને કામ ચીંધું કે ન ચીંધું? તારી હદમાં રહેજે. મમ્મીજી, શું કામ આવું કરો છો મારી સાથે? મેં શું બગાડ્યું છે? આ તારી જીભના કારણે, જીભના કારણે હું આવું કરું છું, સમજી? જે લપ ચાલે છે ને એ ચૂપ રહેવાનું. ઠીક છે, ધ્યાન રાખીશ. હા, રાખજે, નહીંતર આ ઘરમાં તારો છેલ્લો દિવસ ના આવી જાય. જોઈ લેજે પછી. ભલે. શું બનાવ્યું જમવાનું? દાળ ભાત, શાક અને રોટીનો લોટ બાંધીને મૂક્યો છે, ખાલી રોટલી બાકી છે. શેનું શાક બનાવ્યું તે? બટાકાનું. બસ, સરસ. બટાકા તું મને ખવડાવ. પણ દામિની બેન બીજું કોઈ શાક નથી ખાતા એટલા માટે. એટલે તો 2 શાક બનાવ. 2 શાક નથી બનાવી શકતી? હું હમણાં જ બનાવી નાખીશ. શેનું બનાવું? ભીંડા બનાવ, ફ્રીજમાં ભીંડા પડ્યા છે. ઠીક છે. હા, બીજું કંઈ? બીજું કાંઈ નહીં. અને આ છે ને આવી રોટલી શકલ મારી બનાવવાની નહીં છે. પ્લીઝ મમ્મીજી, આવી રોટલી શકલ નહીં બનાવવાની. અને જો કોઈની બી સામે કંઈ પણ અવાજ કર્યો છે ને કે મને મારી સાસુ આ રીતે રાખે છે તો મારી વારી અહીંયા ગાડી મૂકીશ. ઠીક છે, હું ધ્યાન રાખીશ. રાખજે. પ્લીઝ મમ્મીજી, મારી સાથે આવું વર્તન ન કરો. તમે આવું વર્તન કરો છો, મને બહુ દુઃખ લાગે છે આ વાતનું. મેં શું બગાડ્યું છે તમારા લોકોનું? શું લાવી તારા પિયરથી? શું લાવી તું? હા, શું લાવી છે બોલ? કંઈ નહીં. ધોયેલા મોઢા જેવી આવી ગઈ છે અને હું આવું વર્તન પણ ન કરું. વગર પૈસાની કામવાળી છે તું મારા ઘરની. પોતાની જાતને વહુ ન સમજતી, સમજી ગઈ? ઠીક છે મમ્મીજી, હું બીજી વાર ધ્યાન રાખીશ. રાખજે જ, નહીંતર મજા નહીં આવે. અને આ સાડી તને ના પાડી છે મેં પહેરવાની? હા, આ સાડી મેં તને કેટલી વાર પહેરવાની ના પાડી છે? મમ્મીજી, મારી પાસે બીજી સાડીઓ નથી અને પાટી ગયેલી સાડી પહેરી છે તે. આખી સોસાયટીમાં બતાવવા માંગે છે કે હું તને આ ઘરમાં હેરાન કરું છું, તને કપડાં નથી લાવી આપતી એમ? નહીં મમ્મીજી, હું ઘરની બહાર નીકળતી જ નથી એટલે કોઈને ખબર નહીં પડે. રહેવા દે બેન, રહેવા દે. તારે તો બતાવવું છે બધાને, તારે ધજાગરા કરવા છે મારા ઘરના. પણ હું એ થવા નહીં દઉં, સમજી ગઈ? હા, આવી મોટી પહેરતી નહીં આજ પછી. સમજ પડે છે ને? હા, હું જાઉં? ના, બેસ અહીંયા જ બેસ. હું કરીશ બધા ઘરના કામ, હે ને? તારે અહીંયા જ બેસવાનું હોય. તું તો મહારાણી છે ઘરની. નીકળ. હજી પૂછે છે હું જાઉં? હાય, શું વાત છે? હવે ઓફિસના કામ ઓફિસમાં પતાવો ને ભાઈ. મને શું કામ ફોન કરીને ડિસ્ટર્બ કરો છો? 1000 વાર નાક વાટ્યું છે કે જેની પાસેથી પૈસા કઢાવી શકતા હોય ને એને જ વ્યાજે દેવાના, બીજા કોઈને દેવાના નહીં. હવે માણસોને મોકલો, બીજું શું કરી શકીએ આમાં?
મોકલો ને 2-4 ને ધમકાવીને સામાન બહાર કાઢવો. આપોડી ઇજ્જત વાલી હશે ને તો ગમે ત્યાંથી રૂપિયા લઈને આવશે. હા હા, હવે ફોન મૂક ને ભાઈ, તું મૂક. કોણ જાણે આવા લોકોને ક્યાંથી કામે રાખ્યા છે. જે હોય તે નાની નાની બાબતોમાં ફોન કરતા ફરે આપણને. દેવાંગ, તમારી સાથે એક વાત કરવી હતી. બસો શું બોલવું છે? હવે તમારી વાતો સાંભળ્યા સિવાય બીજો કોઈ તો અમારી પાસે કામ ધંધો તો છે નહીં. હે, છોડો, નથી કરવી. બોલ ને હવે, શું કેવું છે? શું કામ આવી હતી અહીંયા? દેવાંગ, લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી એક વસ્તુ નોટિસ કરું છું કે તમે બધા જ લોકો મારા પર આટલો ગુસ્સો કરો છો, મને હેરાન કરો છો, મારી કોઈ વાત સાંભળવા માટે રાજી નથી હોતા. ઇવન મારું મોઢું જો તોય તમને ગમતું નથી. એનું કારણ શું છે? એનું કારણ તું જ છે. આ તારી સાથે લગ્ન કર્યા ને એ મારી સૌથી મોટામાં મોટી જીવનની ભૂલ છે. તો સગાઈ થઈ ત્યારે તો તમે એમ કહેતા હતા કે તારા જેવી છોકરી મેં આજ સુધી નથી જોઈ. તમને હું અન્ડરસ્ટેન્ડિંગ, સ્માર્ટ, બ્યુટીફુલ, સમજદાર બધું જ લાગતી હતી. તો લગ્ન પછી એવું શું થયું કે તમને મારામાં કોઈ ગુણ દેખાતા જ નથી? આ તારા બાપાનો ધંધો એ સમયે બહુ સારો ચાલતો હતો. અમને એમ હતું કે તારા જેવી છોકરીને ઘરમાં લાવીશું ને તો એ ધંધામાં પાર્ટનરશિપ મળશે. પણ નહીં, આ કઠણાઈ આદરી હોય ને તો એ જ સમયે તારા બાપાને મોટામાં મોટી નુકસાની ગઈ. આ ધંધામાં દેવાળું ફૂક્યું ને પછી આત્મહત્યા કરી નાખી. પછી આપણા લગ્ન થયા. હવે લગ્ન સમયે તો 1 રૂપિયો લઈને આવી નથી તો શું કરીએ અમે લોકો? અહીંયા તને નોકરાણી બનાવીને રાખીએ છીએ. મને કોઈ વાંધો નથી. તમે તમારા આખા ઘરના કામ મારી પાસે કરાવો, એનાથી હું પાછી ક્યારેય હટું એમ નથી. પણ દુઃખ મને એ વાતનું થાય છે કે તમે ખરેખર મને નહીં, મારા પપ્પાના પૈસાને પ્રેમ કર્યો છે. દેવાંગ, મારા પપ્પા આ દુનિયામાં નથી એટલે વધારે તો એમની કંઈ વાત નહીં કરી શકું. પણ એટલું જરૂર કહીશ કે મારા પપ્પાનું સપનું આવું તો બિલકુલ નહોતું કે એની દીકરી સાસરે જઈને આટલી હેરાન થતી હોય. તેલ પીવા ગયું તારું સપનું ને તારા પપ્પાનું સપનું. અહીંયા મારા સપનાને વાટ લાગી ગઈ છે એનું જો ને. હા, મેં તો કેવા કેવા સપનાઓ જોયા હતા કે આજીવન બેઠા બેઠા જ રૂપિયા કમાઈશ. પણ ના આવ્યું ને. હવે સપનાઓ ક્યારેય કોઈના પૂરા નથી થતા તો તારાય નહીં થાય. જો સાંભળજે, આ મમ્મી પણ તારા વિશે ઘણી બધી ફરિયાદો કરતા હતા. મમ્મીની સામે પણ થોડું થોડું બોલવા લાગી છે તું. હે, કોઈની સામે ચૂકે ચા નહીં કરવાની. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કામ ચીંધે ને તો કામ પતાવી દેવાનું. વધારે પડતી આ તારી જે ફિલોસોફી છે ને એ તારી પાસે જ રાખવાની. અમારે નથી સાંભળવું તારું કંઈ. અહીંયા ક્યાં કોઈ સાંભળે જ છે? હું મમ્મીની ફરિયાદ કરવા જ આવી હતી પણ તમે તો સામે ફરિયાદો કરવા લાગ્યા. દેવાંગ, ખબર છે જીવનનું સૌથી મોટું દુઃખ શું છે? એ વ્યક્તિ જેનાથી તમને બહુ જ પ્રેમ છે અને જેની પાસે પ્રેમ માંગવા જાઓ અને તમને દુઃખ મળે ને એ. આ તારી પ્રેમની વાતો ને તારી બધી વાતો તારી પાસે રાખ. પેલા તને કહ્યું ને, પતિ છો તમે મારા. તમારી પાસે પ્રેમની આશા ન રાખું તો ક્યાં રાખું? તમારા મમ્મી મને ગણતા નથી. તમે મારામાં ધ્યાન નથી આપતા તો હું શું કરું? તો એક કામ કર ને, આ તારો ભાઈ તો હજી જીવે જ છે. તારા ભાઈને કે 15 લાખ રૂપિયા આપી દે કેશ. 15 લાખ રૂપિયા આપે ને તો આ ઘરમાં તને રાણીની જેમ રાખીશ. બોલ, કરવું છે એવું? ઘરમાં કામવાળી પણ લઈ આવીશ. પણ નહીં, આવું બધું તો તમારાથી થશે નહીં. એમાં તો જાણે અમારી કેટલી વાતો તમારા મગજમાં આવી જશે કે અમે સારા નથી, આવા છીએ તેવા છીએ. હવે 1 રૂપિયો આપ્યો નથી, અમે લેણું કરીને લગ્ન કરાવ્યા છે ને ઉપરથી મને કહે છે તું આ લેણાના રૂપિયા તો આપો પેલા. ઠીક છે, તો હવે આજ પછી તમને કંઈ કહેવાનું ફિઝૂલ હોય તો હું એવું કરીશ કે હવે કંઈ વાત નહીં કરું. કારણ કે 15 લાખ રૂપિયા એ કોઈ નાની રકમ નથી. એવું જ હોય તો તમે 15 લાખ રૂપિયા ભેગા કરીને બિઝનેસ ચાલુ કરી લો ને. મફતના રોટલા તોડવા છે અહીંયા અને પાછી મને સલાહ આપે છે. આ પોતે તો ખાઈને આમ જો ને કેવી ટબા જેવી થઈ ગઈ છે. લગ્ન કરીને આવી હતી ત્યારે શુક્લકડી હતી, અત્યારમાં તો નવા લોહે ચડી છે અને ઉપરથી પાછી હજી કહે છે કે આમાં આમ છે ને તેમ છે. જા ઘરના કામકાજ કર્યા કર, નોકરાણી. જા જા, હામું નહીં જોતી. મગજ કામ ના કરતો હોય ને ત્યારે જ આવા લોકો આવીને બેસે. 1 નંબરની પનોતી બાઈ છે આ. तो भाभी तो क्या देखा है? मम्मी 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 બસ શેની બુમારાડ કરે છે? શું છે? ક્યાં છે પેલી નોકરાણી? દેખાય નહીં આખા ઘરમાં મને કસે. ક્યાં હોય? ઘરમાં જ હોય ને, એ ક્યાં વળી જવાની? આંખે મને મોતિયા નથી આવી ગયા. મને બધું જ બરાબર દેખાય છે. બધા રૂમ જોઈને આવી, એ ક્યાંય નથી. મારે કામ છે એનું ક્યાં છે? ક્યાં ગઈ હશે? હા,
એના બાપના ઘરે ન ગઈ હોય. બાપો છે ક્યાં તે બાપના ઘરે જાય? એની માં તો છે ને ગયડી. તો ત્યાં શું કામ કહે? મારે કામ હતું ને, અને શું કામ જવા દીધી તમે? ના પાડી દેવાય ને તમારે. અરે મને પૂછીને ક્યાં ગઈ છે? એ જ તો મુદ્દો છે કે પૂછ્યા વગર જઈ કેવી રીતે શકે? તમારે જોવાનું ને, તમારી ભૂલ છે. તમે છૂટછાટ આપી છે ને કે છૂટછાટ? જતી રહી. છૂટછાટ અને મેં ના ભાઈ ના, હું તો બને ને એટલું આમ પકડી રાખું છું એને. તો પણ તમારી ઉપરવટ ગઈ ને તો પણ તમને કીધા વગરની જતી રહી ને. તમારે થોડુંક સમજવું જોઈએ, થોડી શરમ કરવી જોઈએ. હા હા આવા દે, એનો વારો ન પાડું ને તો કહેજે તું મને. એનાથી શું થશે? એમાંય હવે ટેવાઈ ગઈ છે. તમે એને ગમે એટલી ખીજાવ કે ગમે એટલું કોણ, એને કાંઈ ફેર નથી પડતો. એને એવું છે કે વધી વધીને શું કરશે, મારા ઉપર હાથ ઉપાડશે, મને ખીજાશે ને. મારી તો નથી નાખવાના. નફ્ફટ થઈ ગઈ છે, નફ્ફટ. વાત તો તારી સાચી છે. હો હવે બહુ માથે ચડી ગઈ છે. હવે નહીં ચલાવ. આજે આવશે ને એટલે આ ઘરમાં એનો છેલ્લો દિવસ કરી નાખી તું. ભાઈ માટે નવી ગોતવા જશું. નવી પણ આવી નીકળી તો? હા યાર, મારો છોકરો કેટલો બિચારો રૂપાળો સરસ છે. બહુ ખબર નહીં કેવી મળી છે. પેલા ગોતીને લવાય ને, પણ ત્યારે તો તમે અને ભાઈ બંનેના રૂપ ઉપર મોહી ગયા હતા કે બહુ સારી દેખાય છે, બહુ સારી દેખાય છે. ખબર નથી ને એના પિયરથી કાંઈ નહીં લાવે અને આવી નીકળશે, એ ખબર નહોતું. ખબર હોત ને તો એને ત્યાં ને ત્યાં જ વળાઈ દેતા છે એના બાપના ઘરે. હવે શું કામ આવી ગઈ છે ને, વાક વગરની એને મોકલી નહીં શકીએ આપણે. જો મારે પરાઠા ખાવાના હતા. આજે એને મને કહ્યું હતું કે મને પરાઠા બનાવી દેશે. પરાઠા બનાવ્યા વગરની કેમ નહીં જતી રહીએ? પરાઠાને તું સાઈડમાં મૂક હમણાં. પણ તું મને એમ કે કાલ તો શું વાત કરતી હતી? મેં શું વાત કરી? ખીજાતી હતી ને બીજું તો શું હોય? એ રડતી રડતી મારી જોડે આવી હતી અને કહેતી હતી કે દામિની મને આવી રીતના ચૂંટલા ભરે છે ને આવું કરે છે ને. શું હતું બધું? બોલો, તમે કરો તો વાંધો નહીં, હું કરું તો મને આવી રીતે સવાલ પૂછો છો? સવાલ એટલા માટે પૂછું છું કે વાતની મને ખબર પડે. બાકી હું તને કરવાની ના નથી પડતી. તું તારે જટિયા ખેંચ, ઊંધી પછાડ, તારે જે કરવું એ કર. કાંઈ નહોતું હાથમાં. એ ત્યાં ઉપર છે ને ડ્રેસિંગ સાફ કરતી હતી તો ડ્રેસિંગમાં થોડો ડાઘો રહી ગયો હતો, પણ એ ડાઘો મને દેખાતો હતો એટલે બોલાવી મેં અને થોડી રિમાન્ડ લીધી એની. એટલે જ. અને આજે સવારે મેં પણ રિમાન્ડ લીધી. મેં તો એને ચૂંટલા ભર્યા બરાબરના કમરમાં. ટ્રસ્ટમાંથી મસ્ત નથી થાય થયું. ખબર નહીં શું જવાનું નામ નથી લેતી. એને ટેવ પડી ગઈ જ લાગે છે. પણ મને લાગે છે કે આ તમે એને ખીજાયા ને, એને બરાબરની લીધી ને એટલે એના બાના ઘરે ગઈ છે એને ફરિયાદ કરવા. બા પ્લીઝ મને પાછી બોલાવી લો, ત્યાં મને બધા હેરાન કરે છે. જો એના બાના ઘરે ગઈ હશે ને અને પણ મને પૂછ્યા વગર, તો આજે ખરેખર જે હું કરીશ ને એને વિચારી પણ નહીં હોય. એ બધું ગયું તેલ લેવા. પહેલા આવે છે ને એના બાને ફોન કરીને તમે બોલાવો પાછી એને. મારે પરાઠા ખાવા છે. લાવ ફોન લાવ. ફોન લગાવ, એની બાને ફોન લગાવ. મારામાંથી શું છે? મારી પાસે એની બાનો નંબર નથી. અરે છે, લખ્યું છે મીરા હોમ લખ્યું છે. જો ને. મારામાંથી નહીં કરવા દો. અરે કર ને બેટા, મોડું થાય છે. ચાલ ને, ચાલ. તારે પરાઠા ખાવા છે ને તો ફોન લગાવ. આ શું તું 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 બોલીને બંધ થઈ જાય છે? બે એના બાનામાં બેલેન્સ નહીં હોય મને તેવું લાગે છે. ભિખારી ગરીબ લોકો. આપણી મતી મારી ગઈ હતી. અરે સાંભળ ને, આજે ઘરમાં આપણે બંને જ છીએ. ચાલ ને સ્વિગીમાંથી પિઝા મંગાવીએ. વાહ મમ્મીજી, પિઝા મંગાવી. જોર પડે તને મંગાવી આપવામાં? મને નથી આવડતું એટલે તને કહું છું. બોલો, તમને ખબર છે તમને કશે બહાર કાઢ્યા જેવા નથી. કેમ? આ તમને લઈને જાઉં ને તો કોઈ માનતું નથી કે તમે મારા મમ્મી છો. અરે ભલે ન માને, પણ તું પિઝા મંગાવ ને અત્યારે. મંગાવું છું. અને આવું તો કહેતા જ નહીં કે મને નથી આવડતું એમ. અને પેલું માર્ગરેટા મંગાવજે. મને પેલું બધું નાખેલું છે ને નથી ફાવતું. અને પેલી શું કહેવાય, કઈ બ્રેડ આવે છે, ગાર્લિક બ્રેડ, એ પણ મંગાવજે. બધી જ ખબર પડે છે પણ મને ક્યાં કઈ ખબર પડે છે? આ એક્ટિંગ કરતા હશો ને કોઈ તમારી પાસેથી પેલા શીખે. તારામથી પૈસા કપાય ને એટલા માટે મારાથી નથી મંગાવું. હું તો મારા ભાઈ પાસેથી લઈ લઈશ. તો જા ભાઈ જોડે. એટલે આપણે બંને ઓર્ડર કરીએ. ચલો તમે. હવે આ માથું પકડીને બેસી રહીશ કે કંઈક બોલીશ? હું થયું એમ? શું બોલું? એક તો ત્યાંથી કચકચ કરીને અહીંયા આવી હોય, થોડી વાર આરામ કરું, મગજ શાંત પડે એટલે વાત કરવાની જ છું ને. ક્યાં વહી જવાની છું? હા પણ ત્યાં સુધી આ બધાય કામ છોડીને હું બેઠી છું. જો તારે બેસી રહેવું હોય ને તો હું મારા કામ કરવા જાઉં. તમને તમારા કામની પડી છે. મારી હાલત જોઈને તમને એવો વિચાર નથી આવતો કે આ ચિંતામાં છે, ટેન્શનમાં છે? તો પૂછ્યું હોય ને, પણ તારે આરામ કરવો છે, બોલવું નથી. જો બા,
હું છે ને આ લોકોથી સાવ કંટાળી ગઈ છું. ખબર નથી પડતી કે કયા ભાવની દુશ્મની છે આ લોકોને. 24 કલાક એક જ વાતની લપ, એક જ વાતની લપ. હવે તો મગજ કામ કરતું બંધ થઈ ગયું છે મારું. ઝઘડા કઈ બાબતમાં થાય છે? પૈસા. આ બાપુજી લગ્ન વખતે ઓફ થઈ ગયા અને કર્યાવર નથી આપ્યો એ વાત. એ લોકો પાસે બીજી કાંઈ વાત છે જ ક્યાં? તો હું કરું. ઠીક, તો એ લોકો હાવ ભૂખડી બારસ છે? આપણા પૈસા પર નભે છે એ લોકો, કે અત્યારે પૈસા વગરના એ લોકો હાવ ભૂખ્યા રહી ગયા છે? બેશરમ લોકો. એવું જ સમજો. ભૂખની બારસ જ છે. આટલો રૂપિયો હોવા છતાંય 5 પૈસાનું મોટું મન નથી રાખી શકતો. મારા સાસુ હેરાન કરે છે, દેવાંગ હેરાન કરે છે, દામિની બેન હેરાન કરે છે. ખબર નથી પડતી કે આ ફરિયાદો ક્યાં લઈને જવી મારે. એક વાત કહું, આનો એક જ નિવેડો છે ને એક જ છેડો છે. શું? આટલી બધી તને હેરાન કરે જ ને, આપણે છૂટું કરી નાખીએ. જો બા, મારે એક બહુમાંથી 2 બહુ નથી કરવો. પપ્પાની કેટલી ઇજ્જત છે આપણા સમાજમાં, કુટુંબમાં. મારું છૂટું થઈ જશે ને તો લોકો ઊંધી ઊંધી વાતો કરશે કે બાપ મરી ગયો ને તો દીકરીએ કાંઈક ઊંધા કામ કર્યા હશે એટલે છૂટાછેડા કરીને ઘરે બેઠી છે. મને ખબર છે કે આસાન નથી. આખી જિંદગી એક જ વસ્તુમાં સ્ટક થઈને રહેવું આસાન નથી. પણ શું કરું? મારી પાસે બીજો કોઈ રસ્તો પણ તો નથી ને. મને એવું લાગે છે કે આ તારા સાસરીવાળા દુખે છે પેટ ને કૂટે છે માથું. તકલીફ બીજી જ કંઈક છે ને બતાવે છે બીજું. એ તો મનેય ખબર છે. પણ હું વિચારું છું કે આપણે મામાના કે કોઈકના ઘરેથી પૈસાનો બંદોબસ્ત કરી લઈએ અને એ લોકોને આપી દઈએ ને તો મારા જીવનમાં થોડી શાંતિ થાય. આ ભૂખડી બારસ કહેવાય. ગમે ત્યાંથી લઈને એને આપશું ને એટલે બીજી માંગણીઓનું લિસ્ટ એની પાસે તૈયાર જ હશે. હવે આ લઈ આવ, હવે આ લઈ આવ, હવે આ લઈ આવ. એ લોકોની માંગણી કોઈ દિવસ પૂરી નહીં થાય, એ લોકોની ભૂખ પણ પૂરી નહીં થાય. તો શું કરું? આખી જિંદગી આમનામ જ રહેવાનું? બા કેટલા મેણા સાંભળવા પડે છે સવારથી સાંજ સુધી. એટલું કામ કરતાં કરતાંય મારી કોઈ કિંમત નથી. એ લોકો તો કહે જ કે તું અમારા ઘરની પરમનન્ટ નોકરાણી છે, એનાથી વધારે કાંઈ નહીં. તારે રહેવું હોય તો રહી શકે છે અને જવું હોય ને તો મરજી તારી, તારે જવું હોય તો જતી રહે. મને ખબર છે કે એ લોકો તારા પર આટલો બધો જુલમ કેમ કરે છે. એનું કારણ હું જાણું છું. ખબર છે તને? જ્યારે જોણ કર્યું, તમારા બંનેનું નક્કી કર્યું, તમે બંને એકબીજાને ગમતા હતા, અમને વડીલોને પણ આ બધું જ ફાવી ગયું હતું, ગમી ગયું હતું, નક્કીએ કરી નાખેલું. અને એ લોકો નક્કીએ કરી નાખેલું અને એ લોકોએ એવી માંગણી કરી કે અમારી પરિસ્થિતિ સારી નથી એટલે અમારે સાદાઈથી લગ્ન કરવા છે. અને એ વખતે ભગવાનની દયાથી આપણી પાસે બધું સારું હતું એટલે હું જીદ લઈને એ બેઠી હતી કે ના, હું મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરીશ. એ લોકોએ બહુ વિનંતી કરેલી પણ મેં ના પાડેલી. સમય જતાં જ્યારે તારા બાપુજી ગયા ને પછી આપણી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અને એ લોકોની સારી. બસ આ એ વાતનો જ એ લોકો બદલો લે છે. હવે તું એના ઘરે ગઈ છે ને એટલે એ બદલો લે છે, બીજું કાંઈ નથી. કાંઈ વાંધો નહીં. કેટલા દિવસ બદલો લેશે? સમયની સાથે સાથે માણસને આમ પણ બદલવું પડે છે. સમયની સાથે કાં તો હું સહન કરતાં શીખી જઈશ અને કાં તો એ લોકો હેરાન કરવાનું બંધ કરી દેશે. આનાથી વધારે કંઈ થવાનું નથી. વાહ, હું થોડી વાર રોકાવાની છું, હમણાં પાછી નીકળી જઈશ. તો આપણે શાંતિથી બીજી કંઈ સારી વાતો કરીએ. હા, હવે તું ખાલી મને એટલું કે ચા પીવાની એટલે કંઈક પીવાની એવી ઈચ્છા છે કે જમવું છે? તું જેમ કહીશ એમ હું કરીશ. કાંઈ જ નહીં, થોડી વાર બેસવું છે. બસ તું તૈયાર જ થા આવી રીતના. ઘરમાં શું ચાલે છે ને એ તો તને કંઈ ખબર જ નથી હોતી. પણ કેમ મમ્મી, શું થયું છે? શું ચાલી રહ્યું છે? બસ તું આવો જ રે. અરે દિવાંગ, તારી બૈરી કંઈ ગતી રહી છે, મતલબ એના પિયર જ ગઈ હશે, બીજી તો કંઈ જાય એવી છે નહીં, પણ કીધા વગર ગઈ છે મને. પિયર જતી રહી છે અને વાત પણ નથી કરી? ના, મને પૂછ્યું પણ નથી. આવી હતી મારી પાસે, આવીને તમારા વિશે ફરિયાદો કરતી હતી. સાફ શબ્દોમાં કહી દીધું કે આ ઘરમાં મારા મમ્મી અને હું જેમ કહીએ ને એમ જ કરવું પડશે. અમે કહીએ દિવસ છે તો દિવસ છે, રાત છે તો રાત છે. પછી રડતી હતી.
મને લાગે છે રડતા રડતા ત્યાં જ પહોંચી હશે મારા સાસુમા પાસે. તો એટલે તું કંઈ કરીશ નહીં એમાં મને પૂછ્યા વગર ગઈ છે, તને ગુસ્સો ન આવ્યો? આવવા દો એને એકવાર આ ઘરમાં આવે ને એટલી વાર છે. હવે એને ખબર પડશે કે આ ઘરમાં કેટલી વિશે શું થાય છે. અત્યાર સુધી તો ખાલી માર મારતા હતા, પણ આજે એને ખબર પડશે કે જીવન અને મોત કોને કહેવાય. આજે જો ગળું દબાવીને મારી નાખવા સુધી ના પહોંચું ને મમ્મી, તો હું પણ તમારો દીકરો નહીં. હા, બાજુવાળા શીલા આંટી પણ કહેતા હતા, મને કહે છે કે તમારી વહુને તમે બહુ ત્રાસ આપો છો કે બહાર આવીને રડતી હોય છે. તું વિચાર કર, આ આપણું નાક કાપા બેહેલી છે. હા, આને સીધી કરી નાખજે, નહીં તો સોસાયટીમાં જો નાક કાપ્યું ને એને આપણું, તો હું આને જીવતી નહીં મૂકું. જીવતી તો ક્યાં, હવે મરી જ ગઈ સમજો ને તમે. આમ પણ બહાર જઈને વાતો કરવા લાગી છે, ત્યાં સુધી તમે મને વાત નથી કરી શકતા. હા, આ વાત પહેલા જણાવી હોત તો અત્યારમાં એને સબક શીખવી દીધો હોત. કાલે રાત્રે આવી હતી તારા રૂમમાં, પણ તું ક્યાં સાંભળવા તૈયાર હતો? તું બોલ્યો ને કે હું મારું કામ કરું છું, તમે વગર કામનું બાજુ મગજમારી ન કરો. તે સાંભળી મારી વાત? હું તને આ જ કહેવા આવી. પૈસા ફસાણા છે એક જગ્યાએ, એનો તો લોચો છે. શું? આ એક જગ્યાએથી જેને પૈસા નથી નીકળી રહ્યા, હવે કહે છે કે પૈસા આપી શકું એમ નથી. મને લાગે છે કે વહેલી તકે એની ઘરે જઈને એને ઘસકાવવો પડશે, કેવું પડશે કે મારા પૈસા છૂટા કર. આ માણસો મોકલ્યા છે તો પણ માનતો નથી એ વ્યક્તિ. પણ ક્યાં પૈસા ફસાણા છે? શેમાં છે? એક આ અશોક કરીને કોઈ છે, પૈસા લઈ ગયો હતો એકવાર, અને હવે જેને હાથમાં આવે ને એટલી વાર છે એની ઘરે જઈને એના બૈરી છોકરાની વચ્ચે જઈને મારીશ ને એને ત્યારે ખબર પડશે. હવે આની મેટરમાંથી બહાર નીકળું તો કંઈક અહીંયા ધ્યાન દઉં ને મમ્મી. ખરેખર 10 લાખનો સવાલ છે, કઈ નાની રકમ નથી. શું વાત કરે છે તું? અને તે આ વાત મારથી છુપાવી? તો મમ્મી શું કરું? તમને ટેન્શન આપતો ભરું? હા, તમને કેટલું ટેન્શન આપીશું? આમ પણ હવે ધંધો મારા હાથમાં છે, તો મારે કોની પાસેથી કેવી રીતના ને ક્યાંથી રૂપિયા કઢાવવાના છે હું જોઈ લઈશ ને મમ્મી. આવી જશે ને રૂપિયા. ત્રાસ કર્યો છે, ખબર નહીં હું તારા માટે વહુ લાવી છું કે પનોતી લાવી છું, મને તો એ જ નથી સમજાતું. મને નથી સમજાતું કે હું આ ઘરમાં શું કરી રહ્યો છું. આમ પણ હા મારી પત્ની છે ને મમ્મી, હું તો કહું છું કે પૈસા નથી મળી શકે એમ એમની પાસેથી, તો પછી એક કામ કરો ને, એમને મારી નાખો ને મારા સાસુમાને કેણ મોકલાવી દઈશું. કહી દઈશું કે તમારી દીકરીએ અમારા ઘરમાં આત્મહત્યા કરી લીધી છે, અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, તમે કયો એમ કરી આપે. લઈ જશે અહીંયા આવીને રોતા રોતા. એમની દીકરી પણ જાય ને પારકી પડોજણ પણ જાય, બીજા લગ્ન કરીશું ધામધૂમથી. વધારે આના કરતા સારી છોકરી લાવીશું ને, વધારે રૂપિયા આપે ને એવી છોકરીને પરણીશું. માથાનો ભાર છે આ. ખરેખર ગુસ્સામાં છે ને તું, સારા એવા આઈડિયા આપી દે છે મને. વેલ ડન. મારા દિમાગની પણ બત્તી આમ ચાલુ થઈ ગઈ. થઈ ગઈ ને? તો વિચાર કરો હવે આના ઉપર. તો અને આમ તું જો પણ ને તારી ઓફિસમાં કોઈ હોય તો પછી આપણે બહારથી કંઈ ગોતવી નહીં. છે કોઈ? એવી નથી કે જે પૈસા આપી શકે, અને જો પૈસા આપી શકે એવી હોય ને તો એ ક્યારેય પોતાની છોકરીને બહાર કમાવા ના મોકલે. શું મમ્મી તમે પણ ફાલતુનો વિચાર કરો છો? સારું હવે પણ આટલો શું અકળાય છે? સાંભળ, શું? તો તું પેલીને ફોન તો કર, ઘરે તો બોલાવ, બરાબરનો હાથ સાફ કરી આપણે બંને. ફોન હું કરું? અને એને અરે એની માને કર ભાઈ, એની માને બોલાવ. ફોન નથી કરવો. કેમ? એક કામ કરું છું, આ પેલો પૈસાનો વહીવટ કરવા જાઉં છું ને, હા, તો સાથે સાથે ત્યાં પણ જતો જાઉં. આ નજીકમાં જ છે, સાસુમાને પણ મળાઈ જશે, પૈસાની વાત પણ થઈ જશે. અને ખાસ આ વખતે છેલ્લી વોર્નિંગ આપીને આવીશ કે તમારી દીકરીને જો તમારે જીવતી જોવી હોય ને તો અમને 15 લાખ રૂપિયા આપી દો, તો તમારી દીકરીને અમારા ઘરમાં શાંતિથી રહેવા દઈશું. નકર હવે બીજી વાર તમારી દીકરી નહીં પણ તમારી દીકરીની લાશ મોકલીશું આ ઘરમાં. સપના જોઈ લે તું કે ત્યાંથી તને ફૂટી કોડી બી મળે. સપના જોઈ લે. 15 લાખ શું 15,000 લાવી શકે ને એવી નથી તારી બૈરી. બેકાર હાવ. બૈરી નથી પણ બૈરીની માં તો છે ને, એની પાસે ભલે ખાલી ખોખું પડ્યું હોય, આખરે એની કિંમત પણ વેચવા જશે ને તો 15 થી 20 લાખ રૂપિયા આરામથી આવી જશે. બસ એક વાર એ ખોડું વેચાવી નાખીએ ને એટલે બધો જ રસ્તો સાફ છે પછી. હા ચલ, તું તૈયાર થઈ ગયો છે ને? હા, હું ચલ ચા બનાવું છું, જલ્દી આવ. બીજા લગ્નની તૈયારી પણ જલ્દીથી જ કરજો. હા હવે ચાલ આવી જા. આ લોકો મારી છોકરીને હેરાન કરવાનું ક્યારે મૂકશે? બિચારી જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? બસ સારું છે. સારું છે ના તો પછી શું કામ ને આ કઠણાઈમાં તમે બેસાડો છો અમને લોકોને? કેશો? કઠણાઈમાં
હું તમને બેસાડું જ કે તમે મારા પર કઠણાઈ કરી છે? લો બોલો વાત, ઉલટા ચોર કોટવાલ કો ડાટે એવું કરો છો. હા, તમારી દીકરી વારા ઘડીએ અહીંયા આવી જાય છે તો શું એ સારું લાગે? આ તમારે માં થઈને એને શિખામણ ના આપવી જોઈએ? મારી દીકરી સારી જ છે, એને શિખામણ આપવાની કાંઈ જરૂર નથી. પણ તમને એ અહીંયા આવે છે એ દેખાય છે. તમારા ઘરે રહીને તમારા બધા થકી મારી દીકરી હેરાન થાય છે, તો તમે એક જમાઈ તરીકે શું ફરજ બજાવો છો? લો, હેરાન શાની થાય છે ભાઈ? હવે પરણીને પારકા ઘરે ગઈ હોય તો પારકા લોકોના વેતરા કરવા એ દરેક પત્નીની ફરજ હોય છે. તો એ ફરજ તો એને નિભાવવી જોઈએ કે નહીં? આ તો બસ અમે થોડા ઘણા કામ શું સિંધીએ દોડીને અહીંયા આવતી રહે, અને તમે જો કે કઈ સલાહ શિખામણ નથી આપતા. વૈતરાની વાત નથી, તમે એના પર જુલમ કરો છો. ઘરનું બધું કામ સંભાળ્યું, તમારા ઘરને સંભાળ્યા, તમારા ઘરના બધા વ્યક્તિઓને સંભાળે છે, અને છતાંય તમારા ઘરના બધા એને હેરાન કરે છે. તમારા મમ્મી, તમારા બેન, તમે બધા જ. બહુ ખરાબ કરીએ છીએ અમે, નહીં? પણ તમે જે કર્યું છે એના કરતાં તો અમે સારા જ છીએ. શું કર્યું અમે? એક કામ કરો ને, પણ આ તમે જેને જે તે સમયે લગ્ન થયા હતા ત્યારે બધી જે તે સમયે લગ્ન નક્કી થયા હતા એ સમયે બધી વાતો નક્કી પણ થઈ હતી મારા સસરાજી સાથે. એમણે કહ્યું હતું કે મારા મમ્મીને 15 લાખ રૂપિયા કેશ આપશે. હવે એ સમયે 15 લાખ એટલે ઘણી કિંમત કહેવાય, પણ હવે માની લો ને કે આજના સમયમાં હવે તમારી પાસે ફર જે નથી, હજી 15 લાખ રૂપિયાની જ વાત મૂકું છું. 15 લાખ રૂપિયા આપો અને તમારી દીકરીને ખુશ કરો. હવે તમારી દીકરીની ખુશી તમારા હાથમાં છે. હવે તમે કંઈ આપતા નથી ને પાછા અમને શાના કહો છો? પછી તો એને ઘરના કામકાજ કરવા જ પડે ને. પૈસા આપો તો નોકરાણી લાવીને મૂકી દઉં ઘરમાં. સરસ. તમારા ઘરમાં નોકરાણી લાવવા માટે પૈસા મારે આપવાના. અને જે વાત થઈ હતી આપણે લગ્ન વખતે, એ વખતે એના બાપુ જીવતા હતા તો અમે આપી શકવાના હતા. અમારી પરિસ્થિતિ એ સારી હતી, પણ એને ધંધામાં એટલું બધું દેવું થઈ ગયું અને એના ટેન્શનમાં એણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. હવે એ વખતે એક બાજુ લેણિયા તો ઘરે આવે, એક બાજુ મારી છોકરીના લગ્ન માથે આવ્યા હતા, તો હું ન આપી શકી. તો એનો અર્થ એવો થોડો કે હું મારી દીકરીને ન આપી શકી એટલે તમારે એના પર જુલમ કરવાનો અને તમે કયો એ બધા કામ કરવાના, વૈતરા કરવાના. હા, એ તો કરવું જ પડશે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. અને આમ પણ મારા માટે તો બીજી ઘણી બધી છોકરીઓની લાઈન લાગી શકે એમ છે હજી પણ. પણ હવે શું છે કે હું પાલવું છું, સાચવું છું, પછી આનાથી તો વધારે સારો ના બની શકું ને હું. તમે કાંઈ ઉપકાર નથી કરતા. લગ્ન કરીને લઈ ગયા છો મારી છોકરીને, અને એ પણ સમાજ અને કુટુંબની વચ્ચેથી. એટલે તમે એના પર ઉપકાર નથી કરતા. એક મોઢામાં કોળિયો ને માથામાં ટુંબો, આ કેવું? બિચારીને રોટલો આપો છો ને એને કામ કરાવીને એને મેણા મારીને બાળી નાખો છો. છોકરીને લોહી નથી થવા દેતા. અમે થવા દઈએ કે ના થવા દઈએ, અમારા ઘરની મેટર છે. હું તો એટલું જ કહેવા આવ્યો છું કે 15 લાખ રૂપિયામાં હજી એ છોકરી માટેનો જો વિચાર થતો હોય તો કરી લેવાય. બાકી સાંભળ્યું છે કે એક 2 વીઘાનું નાનકડું એવું ટુકડું પડ્યું છે જમીનનું તમારું ગામડામાં. હા, જો તમે એ ટુકડું ભૂલી જાઓ તો પછી હજી તમારી દીકરી માટે સારી બાબતો વિચારી શકો. તમે મરદ માણસ થઈને જુવાન લોહી અને આ બાવડામાં આટલી તાકાત હોવા છતાં દીકરીની મા પાસેથી 15 લાખ રૂપિયા માગો છો? શરમ નથી આવતી? તમારા ઘરમાં ભૂખડી બારસ છે? બધા ભૂખ્યા મર્યા છે કે તમે મારી પાસેથી પૈસાની આશા રાખો છો? ભૂખ્યા હોઈએ કે ના હોઈએ, પૈસો જ પરમેશ્વર છે અને હું છું પૈસાનો દાસ. એવું બધું છે મારા માટે તો. પૈસા સિવાય મને કંઈ દેખાતું નથી. નહીં દેખાય. હા, એક બેન આપી છે ને, કાલ સવારે મારી મીરા જેવી દશા જો તમારા બેનની થઈ ને તો ખબર પડી જશે કે કેટલી વિશેષો થાય છે. નિશાસા નાખવાનું બંધ કરી દો સાસુમાં. આમ પણ અત્યારમાં કોની હાલત કેવી છે અને કાલે ઉઠીને કેવી હાલત થાય એ ધમકી હું આપીને જઈશ ને તો તમને બહુ માઠું લાગશે. બની શકે કે તમારી દીકરી અત્યારે 2 પગ ઉપાડીને આવી શકે છે, પણ કાલે ઉઠીને એની લાશ ના આવે ને તો ધ્યાન રાખજો. તમને શું લાગે છે મારી દીકરીને તમે મારી નાખશો? મરવાનું તો એને એક જ દિવસ છે, અને તમારા હાથે મોત લખ્યું હશે તો એ મરીએ જ હશે. પણ કાયદો અને કાનૂન તમને નહીં છોડે, યાદ રાખજો. સમજાતું નથી કે કાયદો કાનૂન છોડે કે ના છોડે, પણ આ પૈસા તમને જે હૃદયે વળગ્યા છે એ કેમ નથી છૂટતા તમારાથી? દેખાય છે મારી પાસે 15 લાખ રૂપિયા છે, એ દેખાય છે તમને? ફૂટી ગઈ છે તમારી આંખો?
ફૂટી તો ગઈ છે. મને લાગે છે કે ઉંમરની સાથે સાથે મગજ પણ વિચારતું બંધ થઈ ગયું છે તમારું. મારું નહીં, તમે જુઓ છો કે અત્યારે અમે લોકો કેટલા લેણામાં છીએ અને છતાંય 15 લાખ રૂપિયા એટલે તમારા માટે તો કાંદા બટેકા જેવો ભાવ હશે. કેમ? એટલે તો સસ્તામાં ડીલ નક્કી કરું છું કે તમારી સસ્તામાં હેસિયત deal. નથી. બેશરમ. હા, બેશરમ જ છું અને આવો જ રહેવાનો છું. હવે જમાઈ છું, સાચવવો તો પડશે, પાલવવો તો પડશે, બીજું તો શું કરી શકવાના છો? સમય જવાબ આપશે દેવાંગ કુમાર, સમય જવાબ આપશે. સમયને જવાબ આપતા પણ મને આવડે છે. ચાલો સાસુમાં, આ તો ખાલી વાત કરવી હતી એટલા માટે આવ્યો છું. પણ કઈ નહીં, અમારા ઘરનું અમે ફોડીએ, તમારા ઘરનું તમે ફોડો, બીજું શું. ચલો. હા હા, હાવ ભૂખડી બારસ છે. ક્યાંથી અમારા લમણે લખાણું તો આ. એના કરતાં મારી છોકરી કુંવારી હોત ને એ સારું હતું. લે મહારાણી આવી ગયા? દામિનીબેન, હું તો ક્યારની આવી ગઈ છું. બોલો ને, શું ના ના, હવે તમને ટેવ પડી ગઈ છે કે નહીં? ઘરમાં મન ફાવે ત્યારે આવવાનું, મન ફાવે ત્યારે જતું રહેવાનું, મનમાં મરજી હોય એ જ કામ કરવાનું. દામિનીબેન, હું મોડી આવી હતી એટલે થોડી વાર આરામ કરતી હતી. બોલો ને, શું થયું? એ બધું જવા દો. મેં તમને કહ્યું હતું ને કે મારે નાસ્તો કરવો છે, તો તમે નાસ્તો બનાવ્યા વગર તમારા મમ્મીના ઘરે કેમ જતા રહ્યા હતા? દામિનીબેન, મારા મમ્મીની બહુ જ યાદ આવતી હતી અને ખાસ કામ પણ હતું એટલે ગઈ હતી. જો ખાસ કામ હતું કહેવાનું હશે ને કે મમ્મી, ત્યાં મારે નણંદ, મારા સાસુ બધા મને બહુ જ હેરાન કરે છે. એ તો હવે તમે હેરાન કરતા હોય એટલે તમને એવું લાગે ને કે હું ફરિયાદો કરતી હઈશ. સંભળાવો છો કે અમે તમને હેરાન કરીએ છીએ, એટલે બધા હેરાન કરીએ છીએ તો શું કામ આ ઘરમાં રહો છો? જતા રહો ને તમારા બાપના ઘરે. દામિનીબેન પ્લીઝ, હું અત્યારે ઝઘડાના મૂડમાં નથી. તમારે જે નાસ્તો કરવો હોય એને બોલો, હું કરી આપું છું. ઓહ, એટલે હવે હું તમારી સાથે ઝઘડો કરું છું? અમે ઝઘડા કરીએ છીએ તમારી સાથે અને તમે તો દૂધના ધોયેલા છો ને? તમે શું કામ 24 કલાક ઝઘડાના મૂડમાં હોવ છો એ ખબર નથી પડતી. કારણ કે તમે એવું કરો છો. આ તમને જ્યાં સુધી મારા મમ્મીએ જે કીધું છે એ નહીં કરો ને ત્યાં સુધી તમારી સાથે આવું જ વર્તન થશે. જેમ કે એટલે તમને નથી ખબર તમારે શું કરવાનું છે શું નહીં? ન યાદ હોય તો પાછું યાદ કરાવો. છો દામિનીબેન, હું તમારા લોકોના રોજના કંકાસ અને મેણાટોણાથી સાવ કંટાળી ગઈ છું. એટલે જ કહું છું જતા રહ્યો તમારા બાપના ઘરે. એ તો નહીં બાને. મેં લગ્ન કર્યા છે, હું લગ્ન કરીને આ ઘરમાં આવી છું એટલે હું આ ઘરમાંથી જીવતો ક્યારેય નહીં જાઉં. લગ્ન કરીને આવ્યો છો ને આ ઘરમાં તો અમે જેમ કહીને એમ કરવું પડશે. આ બધું સહન કરવું પડશે. મહારાણી નથી આ ઘરના, એક કામવાળી છો, કામવાળી. સમજી ગયા? અને હવે છે ને જ્યાં પણ જવું હોય ને ત્યાં મારા મમ્મીને પૂછીને જજો. એ તો તમે 24 કલાક સંભળાવો જ છો ને કે હું આ ઘરની નોકરાણી છું, એનાથી વધારે કાંઈ નહીં. હવે વારે ઘડી એકને એક વાત કહેવાનો કોઈ ફાયદો નથી. એટલે એમ જ કે મને ખબર છે કે તમને લોકોને મારાથી વાંધો છે, પણ હવે આપણે આખી જિંદગી સાથે જ રહેવાનું છે, તો પછી આપણે આવી રીતે શું કામ રહીએ? સારાઈથી કેમ ના રહી શકીએ? હા, તમારી માએ શું શીખવાડ્યું છે? શું શીખીને આવ્યા છો ગયા હતા તો? કંઈ નહીં. મારા મમ્મી તો કહેતા હતા કે છૂટું કરી નાખો. આ તમારી જેમ જ કે છૂટાછેડા કરીને ઘરે પાછી આવતી રહી. પણ મેં ના પાડી કે દેવાંગ મારા પતિ છે, મારા પતિને છોડીને હું બીજા કોઈ વિશે, મારા પતિને છોડીને હું નહીં આવું. અને એક ભવમાંથી બે ભવ મારે નથી કરવું. પણ પતિ જેટલું હેરાન કરે છે તો પણ તમારે શું કામ ઘરમાં પડ્યા રહેવું છે? બેન, શું કરો છો તમે? આ બહુ બોલતા થઈ ગયા છો ને. બહુ જ અમારા બધાની સામે બોલો છો નહીં? હવે બોલ છો? પ્લીઝ છોડો મારો હાથ. ખબર પડી ગઈ કે અમારા લોકોની સામે નહીં બોલવાનું. શું કરો છો તમે? હા દામિનીબેન, શું કરું છું? તમને શીખવાડું છું. આ તમારી માએ તમને જે શીખવ્યું હોય ને એ બધું જ ભૂલી જજો. સમજી ગયા? કોઈએ કંઈ નથી શીખવ્યું બેન મને. શું કામ આમ કરો છો તમે લોકો મારી સાથે? શું બગાડ્યું છે મેં તમારા બધાનું? તો જે કહ્યું હતું ત્યારે એ વસ્તુ કરવી જોઈએ ને. આ તમારી માએ લગ્ન વખતે તો બહુ મોટા ઉપાડા લીધા હતા. બહુ કહેતા હતા કે આમ થઈ જશે, તેમ થઈ જશે, આમ કરી લઈશું. એમાંનું કાંઈ થયું નથી. તમને પણ ખબર છે કે મારા પપ્પા ઓફ થઈ ગયા એટલે અમારી પાસે પૈસા નહોતા. પરિસ્થિતિ બગડી ગઈ હતી અમારા ઘરની. અમારો પ્રશ્ન છે એ બધો. કાલે સવારે તમને રોડ ઉપર રાખીશું અમે અને પછી કહી દઈશું કે અમને નહોતી ગમતી એટલે ત્યાં રહેવા દીધી. તો તમારી માં માની જશે. પ્લીઝ, તમે જે કહેતા હોય ને એ કરવા માટે હું તૈયાર છું, પણ મહેરબાની મને હેરાન કરવાનું બંધ કરી દો. બે હાથ જોડું છું તમારા. હવે હેરાન તો થવું પડશે. હાથ જોડે કંઈ નહીં થાય. શું બનાવ્યું છે? શાક રોટલી. શેનું શાક? રીંગણા બટેકા.
કોને પૂછીને બનાવ્યું તું? મમ્મીને. મારે રીંગણા બટેકા નથી ખાવા, મારા માટે બીજું બનાવ. શું બનાવું? શું પડ્યું છે બીજું ઘરમાં? ફ્રીજમાં જવું પડશે, ખબર નથી. દૂધી પડી છે? નહીં. તો દૂધીનું શાક ખાવું છે મારે. જાઓ દૂધી લઈ આવો અને પછી મારા માટે દૂધી ચણાનું શાક બનાવો. દામિની બેન, અત્યારે ક્યાં મળશે દૂધી? અરે મારો પ્રશ્ન નથી, એ તમારે જોવાનું છે, તમારે રસોઈ બનાવવાની હોય ને. હવે આ તમારી નણંદનું એટલું કામ પણ નહીં કરી શકો, એને જે ખાવું હોય એ બનાવી પણ નહીં શકો. વાત એ નથી, પણ અત્યારે બજારમાં દૂધી ક્યાં મળે? સમય તો જો શાકભાજીવાળા પણ અત્યારે કોઈ ના હોય. આજુબાજુમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાંથી ગોતીને લઈને આવો. આજુબાજુમાં મમ્મીએ જવાની ના પાડી છે મને. હું કહું છું ને જાઓ. મમ્મીએ ભલે ના પાડ્યું પણ મેં તો ના નથી પાડી ને. દામિની બેન પ્લીઝ, ઘરમાં બીજું શાક પડ્યું છે એમાંથી બનાવી આપું ને. ઠીક છે, બીજું શાક. 15 મિનિટ, 15 મિનિટનો સમય છે. ફોન કરું છું તમને તો ફોન કેમ નથી ઉપાડતા? હા, આ તારો નંબર છે ને બરોબર નથી, મને ઈ આંકડા નહોતા ગમતા એટલે ન ઉપાડ્યો. આંકડા નહોતા ગમતા એટલે ફોન નથી ઉપાડતા. ચલો, પૈસા તો ગમે છે ને, તો મને મારા પૈસા આપી દો એટલે હું છૂટો ને તમે છૂટા. 10 લાખ રૂપિયા ઢીલા કરો. ચલો. એ પૈસા તો ક્યારના વહી ગયા. ક્યારના વહી ગયા મતલબ? મારી પાસેથી તમે નક્કી કરીને 2 મહિનામાં પાછા આપી દઈશ એ વાયદે લઈ ગયા હતા, અને ઓછી રકમ નહોતી, 10 લાખ રૂપિયા હતા. યાદ છે ને? હું થઈ ગયો 10 લાખ. હું થઈ ગયું નથી મારી પાસે તો. નથી મતલબ? હા, મારા માણસોને અહીંયા મોકલું છું તો એમને પણ એ જ જવાબ આપો છો કે પૈસા નથી, નથી દેવાના, જે થાય એ કરી લે. ઓળખો છો મને હું કોણ છું? ઓળખો છો? હા, ક્યાંક ઉઠીને એવું ના થાય કે લેવાના દેવા થઈ જાય. વાત પૂરી થઈ હતી કહેજે. પૂરી જો હું છેલ્લી વાર કહું છું, હા, હા જરા જો સમજણ જેવું હોય ને તો મને મારા રૂપિયા અત્યારે ને અત્યારે ઢીલા કરીને આપી દો. એ જેમ તારી પાસે માણા છે ને એમ મારી પાસે માણા છે, અને હું મોકલી શકું. કોઈથી મોકલ્યા? ક્યાંથી મોકલે? મેં તારી પાસેથી પૈસા લીધા છે કે તે મારી પાસેથી પૈસા લીધા છે? ના પાડવા માટે કે પૈસા નહીં મળે મેં મોકલ્યા નહીં ને, તો પછી તું તારી જિંદગી જીવ, હું મારી જિંદગી જીવું. અને હા, તને ખબર ન હોય તો કહી દઉં કે મારો તો આ ધંધો છે, બીજા પાસેથી પૈસા લેવાના, પહેલાં લાલચ આપવાની, પછી પૈસા લેવાના, પછી આવી પ્રોપર્ટી વસાવવાની, હે, અને પછી આ વેચીને વહી જવાનું. કાલ હું ક્યાં હોઉં મારું નક્કી ન હોય. તને ખબર નથી, સિંહના મોઢામાં હાથ નાખીને એના દાંત ગણવા જઈ રહ્યો છે. કે કેવું ના થાય કે સિંહ પંજો મારી લે અને ત્યાં ને ત્યાં તારે રામ રમી જાય. ઓહો હો, હા, જો મારી વાત કાન ખોલીને સાંભળ. મારી આગળ પાછળ કોઈ નથી, પણ તારી ઘરે તો લાગે છે. મારી ફેમિલીની વાત કરે છે. હા, મારી ફેમિલીને? હા ચાલ ને, તને કહી દઉં તો તું શું કરી લઈશ? શું ઉખાડી લઈશ? શું? મારા મમ્મી છે, પછી મારી પત્ની છે, મારી બેન પણ છે, અને હું ખુદ છું. થાય એ કરી લે. તારી ઘરે જ આવ્યો છું રોકડા રૂપિયા માંગવા માટે, અને અહીંયાથી રૂપિયા લીધા વગર આજે જવાનો નથી. તારે જે કરવું હોય ને કરી લે. બાકી આમ પણ તારો પણ કાચો ચિઠ્ઠો હું કઢાવી લઈશ, અને મારી પાસે એવા એવા માણસો પડ્યા છે ને, એવી ગેંગો પડી છે ને કે તારું શું, હા તારું તો કંઈ નહીં આવે. એટલે તું જેના ફોર્મમાં ફરતો હોય ને એ બધાને ફોન કરીને કહી દે કે અહીંયા સાહેબ આવ્યા છે, પગે લાગવા આવશે, મને પગે લાગવા. હા, તારા જ્યાં શેડા અટતા હશે ને એની ઉપરની ગેંગ મારી હશે, એટલું યાદ રાખજે. ઉપરની ગેંગ મારી હશે. દાંત ના કાઢ, પૈસા ઢીલા કર. ચાલ, નથી કીધું ને? છેલ્લી વાર કહી રહ્યો છું, હવે વધારે કહીશ નહીં. હું છેલ્લીને પહેલી વાર કહું છું કે પૈસા નથી. અને તું આ ધમકી મારશો ને બધી ગેંગની, હે, તો મારી વાત કાન ખોલીને સાંભળ કે મારી પાસે બહુ જાજી ગેંગ છે, અને આ પૈસો બધો હું એમાં હોતી રોકું છું. એટલે તું વિચાર કરી લે કોની હારે આમ આંખ મિલાવી રહ્યો છે. આંખ મિલાવવાની વાત નથી, તું કોની સામે દુશ્મનાવટ કરી રહ્યો છે ને એનો વિચાર કરી લે. તું જાણતો નથી કે તું કોના 10 લાખ રૂપિયા ખાઈ રહ્યો છે. જો મારે તને વધારે સમજાવવાનો થતો પણ નથી. અત્યારમાં હું આવ્યો છું ને, અત્યારમાં તો જતો રહીશ, પણ તે જેટલી પણ વાતો કરી છે ને એ બધું જ મારા ફોનમાં રેકોર્ડ કર્યું છે, વોઇસ રેકોર્ડિંગ. એટલે હવે છે ને કાયદાકીય લડત પણ હું લડી શકીશ.
હું કહીશ કે મેં આ જગ્યાએ જઈને કાયદેસરના રૂપિયા આપ્યા છે એને ધમકી આપીને વાત કઢાવવાની કોશિશ કરી હતી. તું હું તો એમાં- નાટક કરતો હતો પણ સામેવાળો વ્યક્તિ બધું સાચું જ બોલી રહ્યો છે. તો એમાં ઈ તું ગેંગનું નહીં બોલ્યો ઈ આવ્યું છે તું મેં બોલ્યો. ક્યાં કોઈનું નામ બોલ્યું છે? બાકી તમે તો બોલ્યા જ છો. તો હવે તમારે જોવાનું છે કે તમે શું બોલ્યા ને શું નહીં. આ કોર્ટમાં ગવાહી આપતા ફરજો, મને કઈ ફરક નથી પડતો. હા, જો. કહેવાય ને કે સામ દામ દંડ ભેદ બધું અપનાવવું જોઈએ. તમારા વિશે જાણકારી લઈને જ આવ્યો હતો. આ એરિયામાં માથા ભરેલ માણસ છો અને ઘણા બધા લોકોના રૂપિયા દબાવીને બેઠા છો. આ બધા લોકોનો સપોર્ટ લઈને તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશ. શું લાગ્યું તું? હા, મને પણ જેવો તેવો એરો કેરો સમજી લીધો તો હે? હવે સમજાશે તને કે તું કોનું બૂચ મારીને બેઠો છે. ચાલ, સમય નથી મારી પાસે, જાઉં છું. જા, પણ એટલું યાદ રાખજે કે હવે હું તારી હારે એવી રમત રમીશ ને કે તે કોઈ દી વિચાર્યું નહીં હોય. વિજયભાઈ જલ્દી આવે ને તો સારું. ક્યાં અમને લોકોને ભાલે ભરાવી દીધા છે. આવો આવો વિજયભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત પાણી? જય શ્રી કૃષ્ણ. બોલો, શું કામ બોલાવવું પડ્યું તમારે? પાણી તો જેવું હશે એવું હશે પણ તબિયત કાંઈ ઠીક નથી. હા, પણ બોલો ને, શું થયું છે હવે? વિજયભાઈ સાચું કહેજો, આ મારી મીરાનું કરાવનાર તમે જ ને? હા, અને દેવાંગકુમાર સારા હતા, ઘર સારું હતું, સભ્યો ઘરના સારા, એ બધું કહેવાવાળા તમે જ ને? હા તો પણ હવે શું થયું? શું થયું? શું મારી છોકરી પર છાણા થાપે છે, હેરાન કરે છે. જો તમારી દીકરી હેરાન થતી હોય ને તો તમારી દીકરીનો જ કંઈ વાંક હશે તો જ હેરાન કરે, બાકી શું કામ હેરાન કરે કોઈ? શું કામ પણ? મારી દીકરીનો શું વાંક હોય? એને પરણાવી, ઘરના બધા કામ કરે છે, રસોઈ પાણી માથે લઈ લીધા છે, એક કામ એના ઘરનાને કરવા નથી દેતી ને છતાં એ લોકો કરિયાવરના નામે એને હેરાન કરે છે, મેણા મારે છે, હરખું ખાવાય નથી દેતા અને જે દે છે ને મારી છોકરી બધું બળી જાય છે. જો હવે તમે રડશો ને તેમાં કાંઈ તમારે વરવાનું છે નહીં. હા, તો થવાનું જ હતું. કારણ કે તમને ખબર છે ને, જ્યારે લગ્ન કર્યા ને તે વખતે તમે કેટલું બધું પ્રેશર કર્યું હતું કે અમારે ધામધૂમથી લગ્ન કરવા છે. અરે, એ લોકોની હેસિયત ન હતી, એ લોકો પાસે પૈસા પણ નહીં હતા, એ લોકો વ્યાજે લાવીને લગ્ન કર્યા. અને ત્યારે પણ મેં તમને બહુ સમજાવ્યા, પણ નહીં, તમારે તો દેખાડો કરવો હતો અને એ લોકોએ દેખાડો કર્યો. હવે આજે લોકોના દિવસ સારા છે અને તમારા દિવસ નથી સારા, તો પછી જો એ લોકો જે કહે છે ને એ તમારે સહન કરવું જ પડશે. વિજયભાઈ જે કે એ સહન કરવું પડે, માની લીધું, પણ તમને બી પરિસ્થિતિની ખબર છે. જ્યારે મીરાનું જોણ કર્યું, લગ્ન નક્કી કર્યા, ત્યારે અમારે બધું સારું જ હતું અને અચાનક એના બાપુને ધંધામાં નુકસાની ગઈ અને દેવું વધી ગયું તો અમારે સાદાઈથી કરવા પડ્યા. અત્યારે અમારો સમય ખરાબ છે, એનો અર્થ એવો કે એ લોકો મારી છોકરીને હેરાન કરે. સર, એ લોકો તમારી છોકરીને હેરાન નહીં કરતા હોય પણ તમારા બંનેના મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ લોકોના થતા હોય ને એટલે આવા ઝઘડા થતા જ હોય છે. પણ આ બધું છે ને, આપણે બી થોડો હાથ દબાયેલો હોય ને તો આપણે ધીરે રહીને હાથ કાઢી લેવાનો હોય, એને જરાક સહન કરતાં શીખી જવાનું હોય. એ લોકો ક્યાં કંઈ સારા માણસ નથી એવું થોડું છે, એ લોકો સારા પ્રતિષ્ઠિત માણસ છે. લોકો મારી છોકરી દૂધ પીતી છોકરી નથી, એને બધી સમજ પડે છે, પણ આટલી મોટી છે, ઘર સાચવ્યું છે, લગ્ન પછી મોઢામાંથી એક અક્ષર એ લોકોની સામે બોલતી નથી અને છતાંય મારી છોકરીને હેરાન કરે છે. પણ બા, તમને સાચી વાત કહું, દરેક માં છે ને આવું જ કહેતી હોય છે કે મારી દીકરીનો કંઈ વાંક નથી હોતો, અને દરેક સાસરાવાળા એવું જ કહેતા હોય છે કે મારી વહુ બહુ ખરાબ છે, નથી સારી. પણ ખરેખર સત્ય હકીકત શું હોય છે કે ત્યાં જે રહેતા હોય ને એને જ ખબર હોય. એટલે બા, અમુક વસ્તુ એવી પણ હોય છે કે કદાચ તમને નહીં ખબર હોય ને તમારથી અજાણ પણ હોઈ શકે છે આ બધી વાત. એટલે જેમ હોય ને તેમ આપણે આપણી દીકરીને આપણે સમજાવવાની હોય કે બેટા જે હોય તે કંઈ થોડું સહન કર, સહન કરતાં શીખી જવાનું, આપમેળે શાંત થઈ જશે. જો આપણે આપણો સ્વભાવ સુધારી નાખશું ને તો સામેવાળા શું કામ ખરાબ કરે આપણી સાથે? વિજયભાઈ, સ્વભાવની વાત જ નથી. હતો અમારો સમય સારો, અમે બધું આપવાની હા પણ પાડી હતી અને આપત પણ અત્યારે તમારા ભાઈ પણ નથી હયાત અને માથા પર આ લોકો આવીને અમને હેરાન કરે. મારા જમાઈ આવ્યા હતા, જમાઈ આવીને મને કહે છે કે બસ 15 લાખ રૂપિયા આપો એટલે હું તમારી છોકરીને ખુશ રાખીશ. એ લોકો એટલા બધા ભૂખડી બારસ છે કે અમારા પૈસા પર નભે છે. હવે એમાં એવું છે કે તમારા બંનેની વાત છે ને બધી વટ ઉપર જવા માંડશે, જવા ઉપર માનશે એટલે પછી એકાબીજાને કોઈ સમજવાની કોશિશ જ નહીં કરશે. આમાં તો બંને જણાએ સમજવાનું છે. એમ નથી કહેતો કે તમારી દીકરીનો જ વાંક હશે, એ લોકોનો કંઈ વાંક હશે, પણ આ બધું છે ને સમાધાન જાતે જ કરી લેવાનું હોય. હવે તો છે ને કેટલાઓ કિસ્સા બનતા હોય છે, કોઈ કે નમતું મૂકવું જ પડે.
અને આપણે દીકરીવાળા છે તો થોડું સહન કરી લેવાનું. સહન કરીએ જ છીએ. લગ્ન થયા ને ત્યારથી અત્યાર સુધી સહન કર્યું જ છે. પણ મારા જમાઈ આવીને આટલું બધું બોલી ગયા. અને અત્યારે કદાચ તમારા ભાઈ હયાત હોત તો પાછો ધંધો કરત, એમાંથી ઊભા થાત, એમાંથી રૂપિયા આવત તો એ રૂપિયા અમારે એને જ આપવાના હતા. અમારે મીરા સિવાય બીજું છે જ કોણ? પણ એ લોકો તો સમજવા રાજી જ નથી. જો તમે બહુ જે કરો છો ને કાલાવાલા, તો હું સમજાવવાની કોશિશ કરું, પણ આમાં તો મારું હવે કંઈ ચાલે નહીં. કારણ કે મારું કામ હતું કે એકબીજાના લગ્ન સારી જગ્યાએ થઈ જાય, બંને પાત્ર સારા છે, બંને એકબીજાના મન મેળ છે ને, તો આપણે લગ્ન કરાવ્યા હતા. પણ આપણે થોડી ખબર હતી અને મને પણ થોડી ખબર હતી કે આવું કંઈક થશે. તમને એ ખબર નહોતી અને અમને એ ખબર નહોતી કે અમારે આવો સમય આવશે. હું તમને દોષ નથી દેતી, પણ અત્યારે હું સાવ એકલી પડી ગઈ છું, એટલે બોલાવીને હું મારું હૈયા વરાળ કાઢું છું. સારું થયું તમે મને વચ્ચે રાખ્યો, તમે મને બોલાવ્યો, તમારો મને થોડો બોજ હલકો કરી દેવ. અને હું કોશિશ કરીશ કે આ બધું તમારું સમાધાન થઈ જાય ને આ બધી છે ને એકબીજાને હેરાનગતિ બંધ કરી દે. બસ હું ચોક્કસ વાત કરીશ એને. અને થોડુંક આપણે નમતું મૂકવાનું આવે ને તો તમે તમારી દીકરી મીરાને સમજાવી દેજો. મારી દીકરી જેટલી વાર અહીંયા આવીને મને ફરિયાદ કરી છે ને વિજયભાઈ, એટલી વાર મેં એને સમજાવી જ છે કે બેટા અત્યારે આપણો સમય ખરાબ છે. કદાચ તારા સાસુ, તારા ઘરવાળા તારે કાંઈ પણ કહે ને તો બે વેણ સાંભળી લેજે. પણ જુવાન છોકરું છે, કદાચ વધારે આ લોકો હેરાન કરે ને જો એણે આડું અવળું પગલું ભરી દીધું, અત્યારના જુવાનિયાઓને કોઈ નક્કી નહીં કે એ શું કરે. જો એણે કંઈ આડું અવળું પગલું ભરી દીધું, હું દીકરી વિનાની થઈ જઈશ, એ લોકો વહુ વગરના થઈ જશે અને સમાજમાં નાક કપાશે. એ તો જુદું. જો તમે બધા આવા છે ને ખોટા મગજ વિચારમાંથી કાઢી નાખો. આવું કાંઈ થવાનું નથી. હા તો છે ને ઝઘડા થતા હોય છે ને આવા ઝઘડા તો કેટલાઓના ઘરમાં થતા છે. અને આવું છે કે માન મર્યાદા ભૂલી ગયા હોય છે, એકાબીજાને ભાન થઈ જશે ને પછી બધું ઠાળે પડી જશે. અને તમે છે ને આવી રીતે રડશો નહીં અને તમે મોઢું બગાડો નહીં. કારણ કે જે થવાનું એ સારું થાય એવું સમજીને ચાલશો ને તો આ છે ને આ પાછું બધું હરખું થઈ જશે. હું એમ કહું છું. આ ગેરસમજ અને આ જ બધું ક્યારેક મારી મીરા જો કંઈ ઊંધું કરી બેઠી ને તો હું ક્યાંય નહીં રહું. ઠીક છે, હું એને કોશિશ કરી સમજાવવાની. હું રજા લઉં છું. મને ધમકી મારીને ગયો. અરે અરે આ બાજુ આવો ને. કોણ છો? મારી ઓળખાણ આપું છું ને. 2 દિવસ પહેલા જ્યારે તમને જોયા ને તો મને હા તમે જ્યારે કોણ હતું તમારે યારે? પહેલા તો તમે એ કહો કે તમે છો કોણ? આવી રીતે રસ્તા વચ્ચે મને શું કામ ઊભી રાખી છે? જો કારણ કે હું એ પ્રકારનો માણસ છું ને કે એકવાર મારું મગજ સટકી જાય ને એટલે પૂરું થઈ જાય. તમારું નામ કહેશો, તમારી ઓળખાણ આપજો અને કહેશો કે મને શું કામ ઊભી રાખી છે? અરે તમારો મગજ જે હોય તે, મારે શું લેવા દેવા? એ વાત થાય છે તારી કે બે હું કામ તને રોકીશ. તમારી પાસે ફાલતુ વાતો છે. અરે ઊભી રહે એમ કીધું. શરમ નથી આવતી? આવી રીતે રોડ વચ્ચે નહીં અડું કોઈ છોકરીનો હાથ પકડો છો? હાથ હું સમજી ગઈ. તું તો ખાલી હાથ પકડવાનો કહેતો, પણ મારો ઈરાદો કેવો છે ખબર? જો હું છે ને રાડો નાખીને બધાને ભેગા કરીશ. જો અહીંયા છે ને કોઈ નથી. અહીંયા ખાલી કબૂતરનો ને સકલાનો જ અવાજ આવે, વધીને કૂતરા આવે. રાડો નાખીશ ને તો લોકો ભેગા થઈ જશે. પણ લોકો હોય તો ને. અહીંયા તંબુરો છે. શું કામ મને હેરાન કરો છો? કોણ છો તમે? જો આ તારો ઘરવાળો છે ને. મારો ઘરવાળો? સોરી, ઘરવાળો નહીં, તારો ભાઈ. મારો ભાઈ? દેવાંગ. એનું શું? મારા ભાઈને કેવી રીતે ઓળખો છો તમે? પૈસા લીધા હતા એની પાસેથી 10 લાખ રૂપિયા. લીધા હતા એની પાસેથી? તો પાછા માગવા આવી ગયો અને મને ધમકી મારી. હા તો બરાબર છે ને, પૈસા લીધા હોય તો આપવા જ પડે. અને આ બધી વાતો મારી સાથે શું કામ કરો છો? તમારે ને મારા ભાઈને જે વહીવટ હોય તે, તમારે ને મારા ભાઈને જે વહીવટ હોય તે, મને આ બધાથી દૂર રાખો. દૂર નહીં. જો એ મારી આબરૂ કાઢવા માંગે છે. આમે મારી આબરૂ કાંઈ છે તો નહીં, પણ છતાંય એને કાઢવી. તો મને વિચાર આવ્યો કે એની પેલા મારે છે ને તમારા લોકો જેવા સાથે કોઈ વાત નથી કરી. હવે છે ને મારો રસ્તો ન રોકતા. છોડો મને. આસ્તો સંતન હાથી છોડો. વિખી રાખવાની સમજો બધા. છોડો. છોડો. એ ભાભી કોણ છે આ? મને નથી ખબર. ભાઈ પાસેથી એને પૈસા લીધા હતા ને
આવી રીતે રસ્તા વચ્ચે મને ઊભી રાખીને ખરાબ ખરાબ વાતો કરે છે. ચિંતા ન કર, હું છું ને. હું છે એ હા કોણ છે તું? હું હા હવસખોર છું ભાભી આ ગઈ કામમાંથી. ભાભી જવા દો. ભાભી આ મને મોઢે નથી લાગવું. ચાલો. શું જવા દો? આજે તો આવી રીતે હેરાન કર્યા છે, કાલ બીજી વાર હાથ પકડશે. કહેવાનું શું થાય છે તારું? બોલ. મારે નાલાયક, ભાભી શરમ નથી આવતી? ભાભી ચાલો અહીંયાથી. ભાભી છે મને મારી ઉપર હાથ ઉપાડ્યો છે. તો શું કરી લઈશ તું? આજ તું હવે આવી નીચ વેડા કરીશ ને તો હાથ ઉપાડવાની વાત જવા દે. મારી નાખતા વાર નહીં લાગે. ભાભી છોડો. ભાભી ભાભી ચાલો અહીંયાથી. ભાભી જોઈ લઈશ તું વિખાવાની છો અઠવાડિયામાં. શું વિચારે છે હવે તું? વિચાર એ કરું છું કે પેલો વ્યક્તિ મારી વાત માનતો નથી, પૈસા કઢાવવાના છે, એની પાસેથી પૈસા કેવી રીતે કઢાવીશ? એની સામે તો મેં પોલીસ સ્ટેશનમાંથી આવેલી રસીદ પણ મોકલી, છતાંય નથી માનતો. અરે દામિની, આ શું થયું છે બેટા? હા, કઈ નહીં, અમે લોકો બહાર ગયા હતા કામથી, થાકી ગયા છે. ક્યાં લઈ ગઈ હતી મારી છોકરીને? મમ્મીજી કામથી જ બહાર ગયા હતા. ચૂપ થઈ જા. કોઈ દિવસ તું આ ઘરની બહાર નથી નીકળી, કોઈ દિવસ અમે તને જવા નથી દીધી, તો તું શું કામ ને આને લઈને ગઈ હતી રખડાવવા અને માટે? તારે કેમ એની જોડે જવું પડે? તમે લોકો ગુસ્સો ન કરો, એમની તબિયત થોડી બગડી હતી ને એટલે બહાર આટો મારવા. અચ્છા, એ તું કહીશ તમને? હા, એની તબિયત બગડી હતી તો તું બહાર આંટો મારવા ગઈ હતી ને એના બાને? એના હા? બાને નહીં. બસ કરો. જો આજે દામિનીબેન, બોલવા દો. આ શું ખીચડી પકાવો છો બંને જણા? આજે ભાભી સમયસર ના આવ્યા હોત ને તો ખબર નહીં, કદાચ હું પાછી પણ ન આવત. આ શું બોલે છે બેટા? આ કેવી ગાંડી ગેલી વાતો કરે છે? શું કર્યું છે એને વળી? શું થયું બેટા? અશોકને ઓળખે છે, જેને તે પૈસા આપ્યા હતા. હા, એને તારો પેલો 10 લાખ વાળો? નોટિસ વાળો હમણાં વાત કરતા હતા એ. ઓકે. શું એનું શું? એની પાસે તે પૈસા માંગ્યા હતા ને તો એ વાતનો એને બદલો લેવો હતો. હું ઘરે પાછી આવતી હતી ને તો રસ્તામાં એ ઊભો હતો, મને ઊભી રાખી મારો હાથ પકડ્યો અને ખરાબ ખરાબ વાતો કરતો હતો. હા, આ શું બોલે છે? અને આ મીરા ક્યાં મળી તને? આ તો ભગવાનની એટલી કૃપા કે સમયસર ભાભી આવી ગયા. જો થોડું પણ મોડું થયું હોત ને તો ખબર નહીં મારી સાથે શું કરે. કેટલી ગંદી વાતો કરતો હતો, ટેન્શન ન લો. કેવું કેવું બોલતો હતો એ. શું કર્યું બેટા? મમ્મીજી, હું આખી વાત કરું. હા બોલ. તમે મને 2 દિવસ પહેલા કહ્યું હતું ને કે તમારા બ્લાઉઝ લેવા જવાનું છે, તો હું બ્લાઉઝ લેવા જતી હતી કારણ કે આખો દિવસ મારી પાસે સમય નથી બચતો. બપોરનો સમય જ એવો હોય છે કે જ્યારે હું ફ્રી હોઉં છું. હું બહાર જતી હતી, હવે મેં જોયું કે કોઈ વ્યક્તિ બેનની છેડતી કરતો હતો. હું ત્યાં ગઈ અને એમને બચાવીને લઈ આવી. આગળ પાછળ મને બીજી કોઈ વાતની કાંઈ ખબર નથી. મારાથી જેટલું થયું એટલું મેં કર્યું. ભાભી, તમે ઈચ્છે જ ને તો મારી સાથે ખરાબ થવા દેત. તમે વચ્ચે ન આવ્યા હોત. શું બોલો છો બેનબા? હા, અમે જેવું તમારી સાથે કર્યું છે ને એ પ્રમાણે તો તમે મને બચાવવા ન આવ્યા હોત. પણ તમે અમારા જેવા ન થયા. તમે તમારી ફરજ નિભાવી, મને બચાવી. કારણ કે તમે આ ઘરની ઇજ્જત છો. અને આમ નણંદ છે ને એ દીકરી જ કહેવાય. મારા ઘરની દીકરી પર કોઈ ખરાબ નજર કરીને ઊભા ઊભા જોઉં ને તો માણસાઈ ન કહેવાય. અને તમે નહીં, તમારી જગ્યાએ કદાચ દુનિયાના કોઈ પણ માવતરની કોઈ પણ દીકરી હોત ને તો મારી ફરજ હું જરૂરથી નિભાવું. મેં કાંઈ નવાઈ નથી કરી. મીરા, આવી વાતો તું જ કરી શકે. આમ પણ આ તે કોઈના ઘરની દીકરીની ઇજ્જત અને આબરૂનો વિચાર કર્યો, પણ અમે લોકોએ ક્યારેય પણ એ બાબતનો વિચાર જ નથી કર્યો કે કોઈના ઘરેથી લાવેલી આબરૂને અમે અહીંયા કેવી રીતે રાખી રહ્યા છીએ. હંમેશા તારા ઉપર જોવું કમી કરી, ન કરાવવાના કામો કરાવે અને હંમેશા તને હેરાન જ કરી છે. અને છતાંય તે તો અમારા ઘર અને મારી બેનના ભલાનો વિચાર કરે. હા મીરા, દેવાંગ એકદમ બરાબર બોલે છે બેટા. જો અમે લોકો તો ન બોલવાના શબ્દો તને બોલ્યા છીએ, પણ તે આજે જે કરી બતાવ્યું ને બેટા, ખરેખર
તારો જેટલો પણ ઉપકાર માનું ને એટલો ઓછો છે. પણ મમ્મી, આ તો આજે આવો હાદસો થયો. મારો જીવ ભાભીએ બચાવ્યો. જો આવું કાંઈ ન થયું હોત તો આપણે લોકો તો હજુ એ ભાભીને હેરાન કરતા હોત. હા બેટા, તારી વાત એકદમ સાચી છે. પણ હવેથી એ બધું બંધ. હવે તો જેટલી દામિની એટલી જ મારા માટે મીરા. મમ્મીજી, નાના મોઢે એક મોટી વાત જરૂર કરીશ કે ભગવાન છે ને બધાને એક મોકો આપે છે. સમય કોઈનો સગો નથી ને તો કોઈનો પાર કોઈ નથી. આજે તમારો સમય છે, કાલે મારો સમય આવશે, અને સમયે જો એ જ વસ્તુનો બદલો લેવામાં આવે તો માણસાઈ કઈ વાત. જો બની શકે કે અત્યાર સુધી તમને મારાથી કોઈ વાંધા હશે, હું માનું છું, હોવું જ જોઈએ, કારણ કે હું 1 રૂપિયાની વસ્તુ આણામાં લઈને નહોતી. પણ પ્લીઝ, હું એક જીવતું જાગતું માણસ છું. મારી પણ લાગણીઓ છે, મને પણ દુઃખ અને સુખ બધું જ ફીલ થાય છે. બની શકે તો પ્લીઝ હવે મારી સાથે પહેલા જેવું વર્તન ન કરો. નહીં બેટા, કામ હું બધા કરી નાખીશ, કામથી મને કોઈ વાંધો નથી. પણ જેમ બધા ઘરની વહુઓ રહે છે ને, મારે પણ એમ રહેવું છે, રાજી ખુશીથી. હા બેટા. વિશેષ રાખીશું. હમ અને આમ પણ પતિ તરીકેની ઘણી બધી ફરજો હતી મારી. બધી ફરજો, બધી જવાબદારીઓમાંથી ચૂકી ગયો છું. પણ આજે તે મારી બેનનો જીવ બચાવ્યો છે. તું જેમ કહીશ ને હું હવેથી એમ જ રહીશ. તો આજે આઈસ્ક્રીમ ખાવા લઈ જશો અરે હા બધાને? હા 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 જુઓ, હા, એ બંનેને જવા દો મમ્મી. તમારે બધે જવું છે, સ્વિગી કરી દઈશ તમને. બધા માટેની વાત કરી બધા એટલે માટેની વાત મમ્મી તો કરે હાથ છે. પાડે ને. તું પણ ચાલજે અમારી જોડે. હા તમે બંને જઈ આવો. બનાવી દીધી દાળ તે? હા. અરે મારી રાહ તો જોવી હતી બેટા. કેમ? તમારી રાહ જોઉં તો શું થવાનું હતું? અરે કાંઈ થવાનું નહોતું, પણ કાલે જરાક છે ને ફીકી લાગતી હતી દાળ, તો પછી મેં કીધું આજે તને જરાક કહી દઉં. કેવા શું માંગો છો? કે મને રસોઈ બનાવતા નથી આવડતી? દામિની, તું વાતને ઊંધી દિશામાં નહીં લઈ જા બેટા. ના ના, તમે આવીને વાત જ ઊંધી કરી નાખી તો ઊંધી દિશામાં કઈ રીતે લઈ જઈ શકું? અરે હું રાહ જોતી હતી કે તું દાળ બનાવે, પહેલા મને ખાલી પૂછી લે એમ. તો વહેલા આવવું જોઈએ ને. બની ગયા પછી શું કામ આવો છો? હવે બસ બધા પાસે જશે ને કહેશે કે દામિનીને મેં કહ્યું હતું કે આમ નહીં અને આમ બનાવવાનું છે, મસાલો ઓછો છે, પણ તોય એને આવી દાળ બનાવી, તોય દાળ ફીકી લાગે છે. પણ આમ આટલી અવાજ ઊંચો કરીને કેમ બોલે છે? હું તો હજી શાંતિથી વાત કરું છું તો બેટા. કેવી રીતે વાત કરું? મને તો આવી રીતે જ વાત કરતા આવડે છે. અને એમાંય તે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમને ખબર ના પડે. આ વહુ આવી ગઈ છે ને તો બધો વ્યવહાર છે ને હવે વહુને સોંપી દો. વહુ જેમ ઘર ચલાવે ને એમ ચલાવવા દો. પણ સોંપી જ દેવા માંગુ છું ને, પણ એમાં કંઈ ટેસ્ટ ન આવે તો ખાવાનું કેવી રીતે ભાવે? તો તમારે તમારી જાતે બનાવી નખાય ને તમારી રસોઈ. બધાને તો ભાવે છે, તમને એકને જ વાંધો છે. તમને છે ને ખોચરાઈ કરવાની ટેવ પડી ગઈ છે. અરે બધાને નથી ભાવતું, બધા પાછળથી બોલે છે. ખાય છે ખરા, કેમ કે બીજું કઈ છૂટકો ન હોય, ખાઈ લે બિચારા. હા, પણ તમે છો, તમારી મોટી વહુ છે, તમારા લોકોએ બનાવી નખાય ને. મારી પાસે શું કામ રસોઈ બનાવડાવો છો? કારણ કે તને આવડી જાય એટલા માટે. રેવા દો. આ બધા બાના છે ને મને ન બતાવો. તને બધા જ કામમાં કઈ ને કઈ પ્રોબ્લેમ હોય જ છે, તો તને નહીં શીખવાડીએ તો તને ક્યારે મારા આવડે? કામમાં તમને લોકોને પ્રોબ્લેમ હોય છે. હું ગમે એ કામ કરું ને એમાં બસ ખોચરાઈ કરવા જોઈએ, બધામાં વાંક કાઢવા જોઈએ છે. કચરો કાઢું તો કે અહીંયા કચરું રહી ગયું છે, પોતા મારું તો કે અહીંયા ડાઘ રહી ગયો છે. અરે માણસ છું, મશીન નહીં. દામિની, શ્વાસ લઈ લે અને તું સાંભળવાનું તો શીખ. ખાલી બોલતા જ આવડે છે તને. હા, મને બોલતા જ શીખવાડ્યું છે. મમ્મીએ પહેલેથી જ કહ્યું છે કોઈનું સાંભળવાનું નહીં. હા તો કોઈનું ન સાંભળ, પણ સાસરીમાં આવી છે તો સાંભળવું પડે. ઘરે ન સાંભળે તો ચાલે. તમારા જમાનામાં એવું ચાલતું હતું કે સાસુ બોલે ને વહુ સાંભળી લેતી, પણ હવે જમાનો બદલાઈ ગયો છે. હવે જમાનો વહુને બોલવાનો આવી ગયો છે ને સાસુને સાંભળવું પડે. દેખી રહી છું, જમાનો બદલાઈ ગયો છે, તારા વર્તનમાં પણ બહુ ચેન્જ આવી ગયો છે, દેખી રહી છું. પહેલાં તું આવી નહોતી, પણ હવે તું બહુ બોલતી થઈ ગઈ છે. પણ કંઈ નહીં, તારા મનમાં આવે ને એટલું તું બોલ, મને કોઈ વાંધો નથી. પણ કામ એવું કર કે તને કોઈ કાંઈ કહી ના જાય બેટા. મને કહી જાય છે ને તમને શું વાંધો છે? મને કોઈ કાંઈ કહી જશે ને તો હું સાંભળી લઈશ. તમે છે ને મારો વહીવટ ન કરો. બસ ખાલી એક નાની એમથી વાત શું કરી કે દાળમાં મસાલો ઓછો પડે છે, તો એવું બોલ દે ને કે હા મમ્મી હવેથી વ્યવસ્થિત બનાવીશ. આ જીભ છે ને ઝડપડિયા મારે છે. બસ ચટપટું ખાઈ જ લઉં. હું બધું બરાબર જ બનાવું છું. જેવી રીતે બનતી હોય ને એવી રીતે દાળ બને છે. રોટલી બાકી છે, કહેતા હોય ને તો બનાવ, ને તો તમે બનાવી નાખો, ને તો એમાંય વાક કાઢશો કે મોણ ઓછું હતું, આ હતું તે હતું. હા તો હોય જ છે, રોટલી તૂટતી પણ નથી ક્યારેક ક્યારેક તો. એટલે તું જમવાનું બનાવે તો થોડુંક ધ્યાનથી બનાવ. વસ્તુ તો બગડવાની જ છે, વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો ખાવા લાયક તો બનાવ.
હા તો બનાવી નાખો ને, એટલે જ તો કહું છું. આ મને સલાહ શિખામણ આપો છો ને એના કરતાં તો તમારે જ કરી નાખાય. આ તમારે મારી સાથે લપ ન કરવી ને મારે પણ તમારી સાથે લપ ન કરવી. ઘરનું લાવવાનું બધું કામ મારું છે. હું લાવીને આપું છું તો તું કમસે કમ સારી રીતના બનાવીને ખવડાવ તો ખરી. હું લઈ આવીશ. હવેથી જે પણ ઘરમાં વસ્તુ લાવવાની હોય ને હું લઈ આવીશ. હા તો એમ કહી દે ને કે રૂપિયાનો વહીવટ તારે જોઈએ છે. રૂપિયા મને આપી દો એટલે હું લેવા જતી રહું. નહીં મળે. રૂપિયાનો વહીવટ તને નહીં મળે. એવું જ પોતે કરું છું. ઘરની ચાવી તિજોરીની ચાવી છે ને મોહ છૂટતો નથી ને પાછા મને સલાહ શિખામણ આપો તો છો. શું કામ મોં છૂટે? આપીશ. તને આપીને જ જઈશ. મરીશ ને તો ઉપર લઈને નહીં જાઉં. મારે કઈ નથી જોઈતું, તમારી પાસે રાખો. પણ આ છે ને મારા રસ્તાની વચ્ચે તમે ના આવો ને તો વધારે સારું. મને ખબર પડે છે, મારી માએ છે ને મને શીખવાડ્યું છે કેમ કામ કરવું ને કેમ નહીં. હા તારી માએ તને કેવું શીખવાડ્યું છે ને હું જોઉં જ છું. તારી માએ ખાલી લપ લપ બોલતા શીખવાડ્યું છે, બીજું કાંઈ નથી આવડતું તને. હા તો બોલે, ખોટું હોય ત્યાં બોલવું જ પડે ને. અને તમારે તો છે ને હવે રામના નામ લેવા જોઈએ. બરાબર. તે નક્કી કરી લીધું કે મારે શું કરવું જોઈએ? હા, 2 દીકરા હતા તો 2 વહુ તો આવી ગઈ. હવે બીજું શું કરવું છે? હા સાચી વાત છે. એટલે તું જેમ નાચ નચાઈશ એમ હું નાચ્યા કરીશ, હે ને? હા, નાચીશ. બરાબર છે. તું નાચીશ કે હું નાચીશ? એ તો હવે સમય નક્કી કરશે ને કે મારે નાચવાનું કે તમારે નાચવાનું. જો દામિની, હું તને પ્રેમથી કહેવા આવી હતી તો તું પ્રેમથી જવાબ આપ તો વધારે સારું. અને આજનું નથી, રોજનું થઈ ગયું છે આ. હું તો આમ જ જવાબ આપીશ અને આવી જ રીતે જવાબ આપતી રહીશ ભવિષ્યમાં પણ. તું નહીં સુધરે. સુધરવાની જરૂર મારે નહીં, સુધરવાની જરૂર તમારે છે. એટલું બધું લાગતું હતું. તારા કરતા તો મોટી બહુ સારી. જેટલું કહે એટલું સાંભળી લે છે. કારણ કે એમને બોલતા નથી આવડતું અને મને આવડે છે. આ એટલું બધું હતું તો સવારે આવી જવાય ને. સવારે આવી અને મને કહી દીધું હોત કે મસાલો ઓછો છે વધારે નાખી દે તો શું થઈ જવાનું કેમ હતું? કાલે રાત્રે વાત નથી થઈ આપણી? મેં કીધું હતું કે દાળમાં થોડોક વધારે ટેસ્ટ આવે ને તો વધારે મજા આવે. તો સમજી જવું જોઈએ. પણ સમજવાની બુદ્ધિ તો છે નહીં, ખાલી બોલવાની બુદ્ધિ છે. તો બોલ્યા કરે એટલી એટલી. દામિની, બોલવા માંડો. મમ્મી સાથે ઝઘડો થયો? કેમ મજા લેવી છે તમારે? મારે શું કામ મજા લેવી પડે? મેં સાંભળ્યું એટલે પૂછવા માટે આવી કે શું થયું હતું. સાંભળ્યું ને? હા તો થયો તો ઝઘડો, બીજું કઈ? થયું છે શું? તું શું કામ સામે બોલે છે? તું મમ્મી સામે બોલવાનું બંધ કરી દે. શું કામ બંધ કરું? હું તો બોલીશ. જ્યાં જ્યાં મમ્મી ખોટા હશે ને ત્યાં હું બોલીશ. આ એમને છે ને મને શીખવવાની કોઈ જરૂર નથી કે મારે શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, શું કામ મને આવડે છે, શું નથી આવડતું, કેવું કામ કેમ કરું છું. આઈ નો વેરી વેલ. હા હશે, પણ એમનો સ્વભાવ થોડો તીખો છે તો તું સામે ન બોલે ને તો બરાબર ચાલશે બધું. શું કામ? હું કઈ એમની નોકર છું? અમારી માએ છે ને મને અહીંયા પરણાવી છે, નોકર બનાવીને નથી મોકલી. એમની કઈ નોકર નથી કે એ જે કે એ બધું સાંભળ્યા કર. દામિની, હું પણ તો સાંભળું છું ને. મમ્મી અવારનવાર મને પણ ખીજાય છે ને તો હું તો ક્યારેય સામે નથી બોલતી. એ તમારો પ્રશ્ન છે. બોલવું જોઈએ. જ્યાં સુધી ખોટાની સામે ના બોલો ને ત્યાં સુધી છે ને એને ભાન ના પડે. અને એમાંય તે આ મમ્મી તો જ્યારે તમને બોલે તો તમે સાંભળી લો છો. જોકે તમને તો ભાગ્યે જ કંઈક બોલે છે, તમને તો કંઈ કહેતા જ નથી. હા ખબર છે મને. મમ્મી મને કાંઈ નથી બોલતા, ક્યારેક જ બોલે છે. પણ તારી તો પાછળ પડી ગયા છે. હવે એ મમ્મીનો સ્વભાવ છે દામિની. તો આ મારો સ્વભાવ છે ભાભી. દામિની, તું સાસરે આવી છે, મમ્મી કેટલા વર્ષોથી આ ઘરમાં છે, એટલે હવે મમ્મી હેડ ઓફ ધ ફેમિલી કહેવાય. એમની સામે તું જેટલો ઝઘડો કરીશ ને એટલા એ વધારે વિરોધ કરશે. તો હું પણ વધારે વિરોધ કરીશ. હું કોઈનાથી છે ને પાછી પડું એમ નથી. આ મને બહુ સારી રીતે ખબર પડે છે કે આવા લોકોને છે ને કેમ હેન્ડલ કરવા. અચ્છા, તો તું આવી રીતે સામે બોલ્યા જ કરીશ? બોલીશ જ ને, શું કામ ના બોલું? મને તો બોલતા આવડે છે એટલે હું તો બોલીશ. હું થોડી અમુક લોકોની જેમ છું કે કોઈ પણ કાંઈ પણ આવીને કહી જાય અને ચૂપચાપ સાંભળ્યા કરું. અમુક લોકો એટલે તું મને સંભળાવી રહી છે? તો સંભળાવવાની કોઈ જરૂર નથી. મને તો દયા આવી કે શું થયું એટલે હું પૂછવા માટે આવી હતી. તારા અને મમ્મીજીના ઝઘડાઓ કલેશ કરે છે ઘરમાં. સવારમાં બધાના મૂડ ખરાબ થાય છે અને હું તને સમજાવવા આવી છું, તારી સાથે ઝઘડો કરવા નહીં. કેમ હું બુદ્ધિ વગરની છું કે તમારે મને સમજાવવી પડે? હા એવું જ લાગે છે, કારણ કે રોજ તને એકને એક વાત કેવી પડે છે. હવે એમનો સ્વભાવ એવો છે તો તું એમના જેવી શું કામ બનવાની કોશિશ કરે છે? તો હું પણ રોજ કહું છું ને કે મારો સ્વભાવ પણ આવો જ છે, તો મમ્મી કેમ એડજસ્ટ નથી કરતા? હું શું કામ કરું? આજે શું થયું હતું વળી પાછું? કાંઈ નહીં, રસોઈ બની ગઈ ને પછી કહેવા આવ્યા કે શાકમાં છે ને મસાલો ઓછો હોય છે, થોડું ઓછું મસાલેદાર હોય છે. તો પહેલાં ના બોલી શકે, પાછો તો એમ કહે છે કે રાતે તો કહી દીધું હતું ને. રાતે કહી દીધું હતું તો અત્યારે શું કામ કહેવા આવ્યા હતા? તો કંઈ વાંધો નહીં ને, થોડું મરચું ઉપરથી એડ કરી દેવાનું, શું ફરક પડે? બધો ફરક પડે છે. બની ગયા પછી કેવા આવે અને પછી મસાલા મિક્સ ન થાય બરાબર તો પછી શું કહે છે ખબર છે બધાને કે મેં તો એને પહેલાં જ કહ્યું હતું પણ છતાં એ આવું જ બનાવે છે, બધા કામમાં છે ને ખોચરાઈ કરે.
તો ત્યારે તારે કહી દેવાનું ને કે મમ્મીજીએ પાછળથી આવીને ખોંચરાઈ કરી હતી સબ્જીની. હા તો કહીશ ને. હવે મમ્મીજી જો કોઈને વાત કરશે ને તો હું તો કહી જ દઈશ. એમને એવું છે કે એમનો દીકરો એમને જઈને વાત કરશે ને એ આવીને મને ખીજાશે. હવે એ શું મને ખીજાતા હતા? હા, એ તો શું ખીજાતા હતા. સ્વભાવ જ એવો છે આપણો કંઈક કે કોઈ ખીજાવા આવે તો આપણે સામા ખીજાઈ જઈએ. ખીજાવવું જ પડે ને. કોઈનું સાંભળી નહીં લેવાનું. આ મારા લાઈફનો સિદ્ધાંત. જો હું માનું છું કે હર વખત ખોટું સહન કરવું એ ખોટી બાબત છે, પણ હર વખત સામે બોલવું એ ખોટી બાબત નથી. ના, જરાય નહીં. વિચાર કરો, ગાંધી બાપુએ આવું વિચાર્યું હોત તો આપણો દેશ આઝાદ થાત? ન થાત ને? સાચી વાત છે તારી. તું ઓલવેઝ સાચી હોય છે નહીં? મને એમ થાય છે કે હું ખોટી પડવા શું કામ તારી પાસે આવતી હોઈશ. હું ખરેખર એવું વિચારું છું કે આપણા ઘરમાં બધું બરાબર ચાલે. મને નહીં, જઈને તો મમ્મીને સમજાવો. મારે સમજવાની જરૂર નથી. એમને કહી દઉં કે એ બોલવાનું બંધ કરી દે. એ બોલે ત્યારે જ હું બોલું છું ને. એ નહીં બોલે તો હું પણ નહીં બોલું. અને તને એમાંય લાગે છે તે કે એમની સામે હું બોલી શકું? એ જ તો પ્લીઝ મારી સામે પણ છે ને આવીને મને સમજાવવાની કોશિશ ન કર. મહેરબાની રહેશે. તું નાની છે એટલે તને સમજાવવાની કોશિશ કરું, અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મમ્મી કરતાં તું વધારે સમજદાર છે. પણ ઇટ્સ ઓકે, હવે હું ધ્યાન રાખીશ. બિલકુલ ધ્યાન રાખવું જ જોઈએ. જરૂરી છે. જીવનમાં ધ્યાન ન રાખો ને તો દુર્ઘટના ઘટી જાય. કહેવાતું નથી? છોડ, સમજી ગઈ. સમજી ગયા ને? જવું જ છે? કામ હતું? ના, હા તો પ્લીઝ થોડી શાંતિ રાખજે. નહીં રે. મમ્મી શાંતિ રાખશે તો મારાથી શાંતિ રહેશે. બાકી તો ભૂલી જાઓ. કંટાળી ગઈ છું હું તો. કામિની, કેમ બેટા કામથી કંટાળી ગઈ? બા, તમે આટલા વર્ષોથી મને ઓળખો છો, હું ક્યારેય કામથી કંટાળું છું? આ વહુઓથી કંટાળી ગઈ છું. એમાં નાની તો ખબર નહીં એટલી મોફટ છે કે વાત જ ન પૂછો. મોફત છે એટલે? તમને નહીં ખબર બા, કાલ તમારું કેવું અપમાન કર્યું હતું. એવું ને એવું આજે મારી જોડે વડકા ભરતી હતી. હું ખાલી કહેવા શું ગઈ કે દાળમાં મસાલો ઓછો પડે છે, તું સરખો મસાલો કર તો બહારને દાળ ભાવે કે અમને બધાને ઘરમાં દાળ ભાવે. પણ એને કાંઈ મગજ પર લેવી જ નથી કોઈ વાત. જો કામિની, નાની વહુ છે ને, નાની છે, નાદાન છે. આપણે થોડુંક સમજવું પડે. છોડી દેવાનું. ભલે નહીં બોલતી, બે કાન આપ્યા છે ને, અહીંથી આવે ને અહીંથી જતું રહે. બા, આ સુધી એવું જ કર્યું છે. એ લગ્ન કરીને આવીને એટલા ટાઈમથી હું છોડી જ દઉં છું, પણ હવે એ માથે ચડી ગઈ છે. એને બોલવાની કોઈ મતલબ આમ કહેવાય ને, ચાલુ કરી દે છે પછી બંધ થવાની ખબર નથી પડતી એને. હોય બેટા, કોઈકનો સ્વભાવ એવો હોય. મારી વાત સાંભળ. આપણા જ છે ને પાંચે આંગળીઓ, તો એ એક સરખી છે? ના નથી બા. ને? તો આપણા ઘરની વ્યક્તિઓ પણ ક્યાંથી એક સરખી હોય? કોઈક નરમ હોય, કોઈ ગરમ હોય, કોઈ ચૂપ હોય ને કોઈ વધારે બોલતું હોય. પણ એ બધાયને આપણે સાચવીને બેસી રહેવું પડે. એનું જ નામ પરિવાર કહેવાય. હા બા, તમારી વાત સાચી છે. હું પણ એવું જ ઈચ્છું છું કે એ શાંતિથી ઘરમાં રહે, કોઈ કકરાટ ન કરે. આ તો એને કંઈ કામ ચીંધીએ તો એ આખા ગામનું ભાષણ આપી દે છે. કોઈ વાતે નથી સમજતી બા. અને શબ્દોમાં તો એની વાત જ જવા દો. એટલા કટાક્ષ ભર્યા શબ્દો બોલે છે કે પછી સામે બોલે હું માણસ. બેટા એનો ઉછેર જ એવો હોય. એક વાત કહું તને, હું કહું એવી તું થઈ જઈશ? બા, તમે જો મારા હિતનું વિચારતા હોય ને તમને એવી ખબર હોય કે હું આ વસ્તુ કામીને ચીંધીશ તો કામીની કરશે ને કરશે જ. બસ તો સાંભળ, બરાબર ધ્યાન દઈને સાંભળજે. તું ફ્રીઝ બની જા. અચ્છા, મતલબ હું સ્ટેચ્યુ રહું, એને જે બોલવું એ બોલે. તો રેફ્રિજરેટર આપણા ઘરમાં હોય છે ને, બધા એના ઘરમાં હોય છે આજકાલ તો. હા, રેફ્રિજરેટર એ કેવું હોય છે? ખોલીને જોજે. એમાં તું કોઈ પણ વસ્તુ મૂકે ને તો એ બરફ એવી ને બની એવી જ રહે, ઠંડી રહે. એમાં તું તીખું મૂકે, ખાટું મૂકે, મોળું મૂકે, મસાલેદાર મૂકે, ગમે એવું મૂકે, એ બધા એને સાચવી લે છે કે નહીં? એવું કહે છે કે આ તીખું છે એટલે હું એને ઠંડુ નહીં થવા દઉં, હું એની સાથે એવી થઈને રહીશ? નહીં ને? એમાં તમે જેટલું મૂકો ને એટલા બધાને એ સાચવી લે છે. તો ઘરની જે મોભી હોય ને, એટલે કે તું, તો તારે પણ એવું જ બની જવાનું. ઘરના જેટલા વ્યક્તિઓ હોય ને દરેકનો સ્વભાવ તો અલગ રહેવાનો જ છે. તારે બધાને સાચવી લેવાના. ગરમ હોય ને એની સામે તારે થોડુંક ઠંડુ થઈ જવાનું, ઠંડુ હોય ને
એને થોડુંક ઊંચા અવાજે બોલીને એને સમજાવવાનું, અને જે તારા જેવું હોય એની સાથે તારા જેવું રહેવાનું. બસ રેફ્રિજરેટર તું બની જઈશ ને એ દિવસથી તું જીતી જઈશ. પણ બા, સાસુ વહુ તો આપણે બંને પણ હતા ને, પણ ક્યારે એવું બન્યું છે કે મેં તમારી સામે કોઈ સવાલ જવાબ ઉઠાવ્યો હોય? તમે જેટલું કીધું છે એટલું મેં આંખ બંધ કરીને સાંભળી લીધું છે. તમને ખબર છે ને, તમે એમ કહો કે તે રાત છે તો હું રાત કરી દઉં, દિવસ કહો તો હું દિવસ સમજી લઉં. તમારી સામે મેં ક્યારેય જવાન નથી ઉઠાવી, અને આ છોકરી તો સાંભળવા જ તૈયાર નથી. મેં તને હમણાં જ કીધું ને, હું આ ઘરની પહેલાં રેફ્રિજરેટર જ હતી, બધા એને સાચવતી હતી. અને હા, હું તને જે કહું એ તું કરતી હતી એ વાત સાચી, પણ તારાથી કંઈક નુકસાન થતું હતું, તારાથી ક્યારેક આવેશમાં આવીને બોલાઈ જતું હતું, તો ક્યારે મેં તને રોકી ટોકી છે? ના બા, ગુસ્સો કર્યો છે? નહીં. નહીં ને, કારણ કે હું રેફ્રિજરેટર હતી. અત્યારે તું રેફ્રિજરેટર છે, એટલે મારા જેવું જો તું શીખીશ ને તો આ ઘર ક્યારેય તૂટશે નહીં, અને આ ઘરની વાત ક્યારેય રસ્તા પર નહીં જાય. પણ બા, એ જમાનો ગયો. પહેલાની વસ્તુ અલગ હતી. અત્યારની વહુઓને જો આપણે જવાબ ના આપીએ ને તો માથે ચડી જાય છે. જો બેટા, હજી એક વાત કહું તને, આપણે જ્યારે નવા નવા ચંપલ લઈએ ને, ગમે એટલા ગમતા હોય, ગમે એવા મોંઘા હોય, તો એ શરૂઆતમાં તો ડંખે જ, પણ જેવા આપણા પગ સાથે સેટ થઈ જાય ને, પછી એ ફાટે ત્યાં સુધી આપણો સાથ ન છોડે ને આપણે એનો સાથ ન છોડીએ, હે ને? બસ આ જીવન અને આ સંસાર એવો જ છે, અને તારે તો એમાં બહુ સંભાળવાનું હોય. શું કામ ખબર છે? આ તો હું છું ઘરમાં, પણ મારો દીકરો તો નથી ને તારી સાથે, અને પછી હું જ્યારે નહીં હોઉં તો તું સાવ એકલી પડી જઈશ. એટલે તારે બધાયની સાથે હળી મળીને રહેવાનું, થોડુંક પી જવાનું ઘૂંટડો, અને કોઈકને પીવડાવી દેવાનું. ના બા, હું તો એની સામે એના જેવી જ થઈશ, કારણ કે તમે હતા અને હું હતી એ વાત અલગ હતી બા, અને આ તો ખબર નહીં માનતી જ નથી. તમે હવે મને નહીં રોકો, નહીં ટોકો, સમજ્યા? બેટા, મારે તને જે સમજાવવાની હતી એ સમજાવી દીધું. હવે તારે એ લોકોની સાથે કેમ રહેવું એ તારે નક્કી કરવાનું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મને આ સરપ્રાઈઝ તો ખરેખર સરપ્રાઈઝ કરી નાખી. તમે ક્યારનું વિચાર્યું હતું આવવાનું? મને એમ કે તમે તો મહિના દી વગર આવશો જ નહીં. પણ તે વિચાર્યું હતું આજે? ના. તો? અને સાચું કહું ને, આજે હું ને બાબરને વાત કરતા હતા ત્યારે મેં બાને એવું જ કીધું, મતલબ મનમાં વિચારતી હતી, કાશ તમે અહીંયા હોત તો મારી જે વેદના જે હું બાને સમજાવતી હતી ને એ હું તમને પણ કહી શકું. હા તો થઈ ગયું ને. तुमने पुकारा और हम चले आए, जान हथेली पर ले आए रे. જો બહુ ખુશ નહીં થયા, તને એવું થતું હશે કે હું આવી ગયો, પણ એમાં એવું થયું કે મારે જે સિંગાપોરમાં કામ હતું ને, હવે તાત્કાલિક મારે ફરી પાછું દુબઈ જવાનું છે પરમ દિવસે, એટલા માટે તાત્કાલિક આવ્યો. કારણ કે ત્યાં અમારી જે ડીલ થવાની હતી ને એ ડીલ કેન્સલ થઈને હવે અમારી મીટિંગ દુબઈમાં થવાની પાછી. જ્યાં થયું હોય થાય મીટિંગ, પણ તમે અત્યારે મારા માટે આવ્યા ને ઘરે એ બહુ મોટી વાત છે. અરે કેમ? એમાં શું થઈ ગયું? તમને નહીં ખબર, અત્યારે હું થોડીક ટેન્શનમાં હતી. પણ શું ટેન્શનમાં? આ નાની વહુ છે ને, તમને જો કે અનુભવ નથી, પણ મને બહુ અનુભવ કડવા થઈ ગયા એના. ખબર નહીં બહુ ગમે તેમ બોલે છે, ન બોલવાના શબ્દો બોલી કાઢે છે. પણ એમાં એવું હશે કે તું એને કાંઈ ટોક ટોક કરતી હશે, બસ અને ને. જો એ લોકો જે કંઈ કામ કરતા હોય ને એટલે એમાં આપણે તાંગ નહીં અડાવવાની. હવે તને ખબર છે ને અત્યારના જમાનાની વહુ કેવી છે, એના કરતાં બેટર છે કે એ લોકો જે કાંઈ કરતા એને કરવા દેવાય. વિજય, મારી વાત સાંભળો પહેલા. તમને ખબર છે વગર કામનું ક્યાંય નથી બોલતી. તમારા જ મમ્મી જોડે મેં આટલા વર્ષો કાઢ્યા છે, ક્યારે મેં જુદો થવાની વાત કરી? મારા સંસ્કારમાં જે વસ્તુ નથી આવતી તો આ ભાઈ સમજતી જ નથી, ગમે તેમ મોફટ રીતે બોલે છે. તમને નથી અંદાજો, હમણાં જોજો તમે બોલાવશો ને એ આવશે ને તો તમને કેવી રીતે સવાલ જવાબ કરે છે. જરાય તમીઝ નથી રાખતી બોલવામાં. અરે પણ એ પહેલા આપણે સુધરવું પડે. પણ તું શું કામ એમાં ટાંગ અડાવે છે? એની વાતમાં કાંઈ બોલવાનું જ નહીં તારે. અરે કેમ ન બોલે? અરે અત્યારના જમાનાની બહુ અલગ હોય છે, એટલે બધું છે ને ચલાવી લેવાનું શીખી તમારે જવાનું. છે ને તમારે ઘરમાં કાંઈ કામ હોતું નથી, તમે તૈયાર થઈને નીકળી જાઓ છો, પોતાનો ધંધો કરી ખાઓ છો, તમને કાંઈ ખબર ન હોય, પણ તમે મને પૂછો કે મારી પર શું વીતે છે. પણ તું તારે હાથે રહીને છે ને તારા પગ પર કુવાડી મારે છે, તું જ બધી વિતાવે છે. તારા ઘરમાં બબ્બે વહુ છે, શાંતિથી બેસીને કામ કરાય, અલા પણ ખાલી શું એટલા જ કામ કરાય, નહીં કરવાના કામ તારે. તમે સાંભળશો મારી વાત પહેલા? સાંભળો તો ખરા. એ શું કરે છે? બાએ મને 2 દી અગાઉ કીધેલું કે દાળ ફીકી ફીકી બનાવે છે, તો મેં એને કીધું
બા તો મને જ કે ને, બા બિચારા ડાયરેક્ટ ક્યાં બોલવા જવાના. તો બાએ મને કીધું, મેં એને કીધું કે તું આવી રીતે ફીકી દાળ ન બનાય, થોડો દાળમાં ટેસ્ટ લાવ, અને એના ખાવા પર રોટલી બી તમે આમ ખેંચો તો આમ ખેંચીને ત્યારે તૂટે. તો હું એને સલાહ આપવા આવી કે બેટા તું કંઈક જમવા બનાવે તો મને પૂછીને બનાવું, તું હજી નવી છે, એને ન ફાવતું હોય હું સમજુ છું, પણ એનો મતલબ એવો કે એને મારી વાત જ નહીં સાંભળવાની. એવું નથી હોતું. આ બધી વાતો છે ને શાંતિથી સમજણ આપવાની અને શીખવવાનું હોય. વિજય તમારી કસમ, મેં શાંતિથી કીધેલું એને. તો પછી શું કરવું છે કે મને? અરે એલિક સાથે ઝઘડો નહીં કરાય, એને શાંતિથી સમજણ પાડવાની, કારણ કે આપણા ગામની આપણા ઘરની રુચિ એને સમજતા વાર લાગે. આપણા કુટુંબમાં નવી વહુ છે એટલે ભળતા વાર લાગે. આપણે એની સાથે ભળી જવાનું. જો તું એની સાથે ભળી જશે ને તો એ બી તારી સાથે ભળી જશે, એને કઈ વાર નહીં લાગે. અરે આ ભળે એમાંની નથી બાપા, આ છૂટા પાડે એમાંની છે. તમે સમજો, હું આટલું હદ સુધી ક્યારે બોલતી હોઉં? મોટી છે ને હજી તો ક્યારે મોઢામાંથી મતલબ હું નથી કરતી. અને આ જુઓ, એ તારે ખાલી બોલવાનું છે. તને લાગે એમ છૂટા પડે, બાકી છૂટા પડે ને પછી બધી ખબર પડી જાય કે કેટલા વિશે 100 થાય. આમ કઈ છૂટા નહીં રહેવાય. મને કહેતી હતી ને મારા સસરા એટલે જ જતા રહ્યા, તમારા ત્રાસથી જતા રહ્યા છે, મને એમ સંભળાવે. બોલો હવે હું કહેવાનું એને? એ તો નાદાન બુદ્ધિ છે. તું થોડી નાદાન બુદ્ધિ છે. તારે સમજી જવાનું, થોડુંક સહન કરતા શીખી જા. અરે પણ જોઈન્ટ ફેમિલીમાં માણસ ત્યારે જ રહી શક્યું હોય જ્યારે સહન કરતું હોય, પણ એને આ બધી વસ્તુની ખબર આ તો શું નથી. કરવું છે બોલો? આપણે જુદા થઈ જવું છે? આપણે જુદા થઈ ગયા? નથી જુદું થવું મારે. તો અને એ લોકોને જુદા કરી દઈએ. જુદા થવાની વાત નથી આવતી વિજય. આમાં હું એકલી બોલું છું તો કાંઈ એને ફરક નથી પડતો. તમે છે, બા છે, બધા એને સમજાવવાની કોશિશ તો કરો. અરે પણ એને સમજાવવાની કોશિશ તો કરે જ છે ને તું. એને સમજણ આવી જશે. જ્યારે એને સમજણ આવી જશે ને તરત જ એ સુધરી જશે, જોજે. વિજય હું ખરેખર થાકી ગઈ છું એનાથી. તમે જ્યારે બોલતી હોય ને ત્યારે તમે તો સાંભળો એક કામ કરને, અત્યારે દુબઈની મારે ટ્રીપ છે ને તેમાં તું પણ મારી સાથે ચાલ. બસ તારું બી માઇન્ડ ફ્રેશ થઈ જાય. સાચે. હા તો બીજું શું કરવાનું? એટલે ઘરમાંથી તું બહાર નીકળી જા. હું એકચ્યુઅલી મારા બિઝનેસ મિટિંગે જાઉં છું, બિઝનેસના કામે જાઉં છું, પણ તને બી સાથે લઈ જાઉં. પછી બીજું શું થાય? હા તો પણ મારે નથી આવું, કારણ કે ઘરના કામ આ બધું અસ્તવ્યસ્ત કરી પાછા નાખશે. ઘરના વહુને નથી છોડવી, દીકરાઓને નથી છોડવા, પણ તમે સમજો સાસુને ને, નથી છોડવી, ને પછી એની ફરિયાદ કરવી છે તો નહીં શક્ય તો બને. સાસુ તો હું ક્યારેય નહીં છોડી શકું, કારણ કે એમનું મારા સિવાય છે કોણ? એમનું ધ્યાન કોણ રાખે? આ કઈ દામિની રાખે એવી છે? પણ એટલે તો તને કહું છું કે તારે છે ને મારી મમ્મીનું ધ્યાન રાખવાનું, બીજા કોઈનું તારે ધ્યાન રાખવાની જરૂર જ નથી તારે. તમારી મમ્મીનું તમે તો બંને જણે એક કામ કરજો ને, રોજ મંદિરે ચાલ્યા જવાનું, બપોરના ખાવાના ટાઈમે આવવાનું, ફરી પાછા સુઈ જવાનું, ફરી પાછા 4 વાગે મંદિરે જાઓ, ભજન કીર્તન કરો ને ભાઈ. તમે એવું કહો છો કે હું બધું ઘરની બધી જવાબદારીઓ મૂકી દઉં, એને ચાવી સોંપી દઉં ઘરની, એને તિજોરીની ચાવી સોંપી દઉં? પણ એમાં ક્યાં ચાવી સોંપવાની તો એ વાત એવું હતી? ચાહે છે. પણ હાલો મમ્મીને દવાનો ટાઈમ થઈ ગયો, હું દવા હા, તો આપતી જા લઈ આવું. આવ. જો ટાઈમ થઈ ગયો ને 11:03 થઈ ગઈ. હા, ને કંઈ જમવાનું સારું સારું બનાવજે, કારણ કે શાક રોટલી ખાવાના જ નથી મળ્યા. હા હવે ખબર થોડી હતી તમે આવવાના છો, પણ હવે કંઈક સારું બનાવું. હા બેસો, પહેલા ચા આપી દઉં તમને. દામિની અહીંયા કેમ બેઠી છે? અંદર આરામ કરાય ને, આરામ કરવો હોય તો. આરામ નામની વસ્તુ છે મારા જીવન? એટલે કેમ વળી, શું થયું પાછું? આ પપ્પા આવ્યા તો પપ્પાએ કંઈ કહ્યું છે? હે શું કહેતા હતા? એ તો આવ્યા ભેગા જવાનું નામ લઈ છે. હા એ પણ મારી સાથે વાત થઈ. હા એમને બીજી જે મીટિંગ હતી ને એ મીટિંગ પણ હમણાં પાછી ગોઠવાય એમ છે, એટલે આજકાલમાં જવાના જ છે. પણ દેવાંગ, ખરેખર સાચું કહું ને તો હું છે ને હવે કંટાળી ગઈ છું. ટાળી ગઈ છો? પણ કેમ? કોનાથી? તમારા મમ્મીથી, બીજા કોનાથી? જો દામિની, હા મમ્મીનું છે ને પહેલેથી જ આવું ખાતું છે. તું મમ્મીની વાતને આટલી બધી મગજ ઉપર ના લે ને. લેવી જ પડે ને, જ્યારે જો ત્યારે બસ એમને તો કચ 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 કરવા જોઈએ છે. કેટલી ટેવ છે એમને બોલવાની, બધી વાતમાં ખોચરાઈ કરવાની, બધી વાતમાં વચ્ચે બોલવાનું. અરે મને કામ આવડે છે કે નાની કીકલી થોડી છું, લગ્ન કરીને આવી છું, તો એમને બોલવાની શું જરૂર છે? અને તમને મારા હાથની રસોઈ નથી ભાવતી? અરે કોણે કીધું ગાંડી? મમ્મી કહેતા હતા કે બધા ખાઈ તો લે છે કારણ કે ઓપ્શન નથી, અને પાછળથી બધા વાતો કરે છે. ના ના, કોઈ વાતો નથી કરતું ભાઈ. હા મમ્મી જેને સંભળાવવા માટે કહેતા હશે. અને આમ પણ હા જાણીએ છીએ અમે લોકો કે તું લગ્ન કરીને આ ઘરમાં આવીને પછીથી આ ઘરના રીતિ રિવાજ મુજબ તું બધું સેટ થવાનો પ્રયત્ન કરી રહી છે. અને એવું નથી કે તારા કોઈ કામમાં ભૂલ હોય અથવા તો કોઈ ખામી હોય, પણ આમ કોણ જાણે મમ્મીને ક્યાંથી આવી ટેવ પડી છે ને કે બસ વાતે ને વાતે તને જ સંભળાવ્યા કરે છે. અને સૌથી મોટી મિસ્ટેક તો મમ્મીની જ છે આમાં, બીજા કોઈની નથી. તો એટલે જ કહું છું, તમારા મમ્મીને સમજાવો ને કે મારી સાથે છે ને લમણા જીક ન કરે. હા હું બોલવા પર તોલીશ ને તો સાંભળી નહીં શકે, કાનમાંથી લોહી નીકળી જશે. અરે ના બાપા ના, આપણે શું કામને કોઈની સામે જેવા સાથે તેવા થવાનું? હે, આપણું ઘર છે, આપણા ઘરના લોકો છે. અને કદાચ જો કોઈ બે
બે ચાર શબ્દ કહી દે ને તો પછી સાંભળી લેવાનું હોય દામિની. બધું મગજ ઉપર રાખીને એની સામે ના થવાનું હોય. શું કામ ન થાવ? ખોટું બોલતા હોય તો થવું પડે ને. અને એમાંય તે આ તમારા મમ્મી જ્યારે હોય ત્યારે ગમે તે બોલી જાય, બધું બોલી જાય તો એ સાંભળી લેવાનું. દામિની સાંભળી લીધે કઈ તું કઈ થોડી એવી કઈ ખરાબ થઈ જવાની છે? તું મને કે લે ચાલ હું તને ગાંડી કહી દઉં તો તું ગાંડી થઈ જવાની છે? નથી થઈ જવાની. હા. પણ કોઈ ગાંડી કઈ કેમ શકે? અરે કઈને બસ, તો બતાવો. આ જ બાબતનો વાંધો છે કે કોઈ મને શું કામ ને કહી જાય. બરોબર જ છે, એમ જ હોવું જોઈએ. હું તો પહેલેથી એમ રહી છું ને એમ જ રહીશ. મને કોઈ કાંઈ ન કહેવું જોઈએ. દામિની આ વાતની ગેરંટી હું ક્યારેય નહીં લઈ શકું. તું જાણે છે ને કે ઘરમાં મમ્મીનું જ ચાલે છે. મમ્મી જેમ કહે છે એમ જ બધાએ કરવું પડે છે. ઇવન કે પપ્પા પણ એવી જ રીતના રહે છે ઘરમાં. ચાલતું હતું, હવે નહીં ચાલે. હવે હું આવી ગઈ છું ને, એ તો ભાભી હતા કે બધું સહન કરી લે, કંઈ બોલે નહીં. પણ હું તો બોલીશ, હું તો એમની સામે જ બોલીશ બધું. સાચું કહું ને તો આ ભાભીએ બધું સહન કરીને ઘર ચલાવ્યું છે ને, આ બધું એના કારણે જ થઈ રહ્યું છે. પહેલેથી મમ્મી જેમ કહેતા ગયા એમ જ ભાભી કરતા ગયા. હા બસ, હા ભાભી જેવી રીતના રહ્યા છે આ ઘરમાં એવી રીતના મમ્મી તને રાખવા માંગે છે કે એની સામે તું બોલે નહીં. પણ સામું પાત્ર જ એવું છે ને કે તું તરત જ સામું બોલીશ. હા તો બોલે જ ને. અને એમાંય તે આમને આમ ચાલતું રહે ને તો હું તો આ ઘરમાંય નહીં રહું. દામિની જો આવી બધી વાતો ના કર. શું કામ ના કરું? એટલે તમે તમારા મમ્મીનો પક્ષ લઈ રહ્યા છો. મમ્મીનો પક્ષ નથી લેતો હું. જેને જે કહેવાતું હોય એને કહેવાનો પ્રયત્ન કરું છું. એવું નથી કે તને એકલીને સલાહ શિખામણ આપું છું. મમ્મીની સાથે પણ વાત કરીશ, મમ્મીને પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ. હા તો જાઓ ને. આ તમે લોકો પહેલાં મારી સાથે વાત કરવા શું કામ આવો છો? જઈને તમારા મમ્મી સાથે વાત કરો અને પછી મને કહેજો. અરે હું અહીંયા કોઈ સલાહ શિખામણ આપવા નથી આવ્યો. તને કહેવા આવ્યો છું કે ચાલ અંદર બેસ, અંદર આરામ કર એમ. નથી આવું અંદર. મમ્મી છે ને, અંદર જઈશ ને તો પાછું કંઈ ને કંઈ બોલશે. આખી વાતને ઊંધી જ જેને લેવી છે એની માટે હું શું કરી શકું? બોલ તું જ કે. અરે મમ્મી નથી અંદર કંઈ, મમ્મી કંઈ નથી કહેવાના. હું છું ને સાથે. મમ્મી કંઈ કહેશે તો હું મમ્મીને કહી દઈશ. હું વાતને ઊંધી લઉં છું? હું ઊંધી છું ને એટલે હું જ વાતને ઊંધી લઉં. તમારા મમ્મી તો સાચા નહીં? ના ના, તું જ સાચી છે અને તને જ સાચી સાબિત કરવી છે. પણ તું જો મને સાથ સહકાર કે સપોર્ટ કરે ને તો, નકર નહીં. મારે સાથની જરૂર નથી. હું એમનામાંય સાચી સાબિત થઈ જઈશ. બસ તમે કંઈ ન બોલો ને તો. દામિની તું જ મને કહે ને. હા મારી સામે તું મને આટલું બધું બોલી રહી છે તો મમ્મીને શુંનું શું નહીં કહેતી હોય? કેવું જ પડે ને, કારણ કે તમારા મમ્મી પણ તમારી જેમ એટલો જ લવારો કરે છે. કોઈ વ્યક્તિ જો આપણને સલાહ શિખામણ આપે ને તો એને લવારો કર્યો ના કહેવાય. સલાહ શિખામણ કોને આપવાની હોય? જેને ન ખબર પડતી હોય એને જ ને. અને મને ખબર પડે છે. મારી મતી મારી ગઈ છે કે તને બધી ખબર પડે છે, છતાંય સમજાવવા માટે અહીંયા બેઠો છું. મને એમ છે કે જો કદાચ એકાદી નાની સરખી વાત પણ તારા મગજમાં ઘૂસી જાય ને તો તું કંઈક તારી અંદર પરિવર્તન લાવી શકે. પણ છોડ ને હવે. ચાલ અંદર મને જમવાનું તો આપી દે. ચાલ મોટા ભાઈ તમે હવે કેમ કઈ કામ હતું? હા કામ છે અને ટેન્શનમાં છું. કેમ શું થયું વળી પાછું? હા ઘરમાં માથાકૂટ બહુ વધતી જાય છે. હે આ દામિની વહુ ઉપર મમ્મી આમ ત્રાસ ગુજારતા હોય ને એવું લાગે છે. મોટા ભાઈ હું પણ તમને આ બાબત વિશે વાત કરવાનું જ હતું. સારું થયું કે તમે સામે ચાલીને આ બધી વાત મૂકી. છેલ્લા ઘણા સમયથી દામિનીની ફરિયાદો વધી રહી છે. કહે છે કે મમ્મી કોઈ પણ કામમાં મારી ખામીઓ જ ગોત્યા કરે છે. ક્યારેય ખૂબી વિશેની વાત જ નથી કરતા. હું ગમે તેટલું સારું કરવાનો પ્રયત્ન કરું, ગમે તેટલી સારી રીતના રહું છું ને છતાંય મમ્મીની સલાહ શિખામણ અને મમ્મીની આ ચિંતાઓ એ હંમેશા મારા ઉપર જ ધોપિયા કરતા હોય છે. હા અત્યારે દામિની વહુ પોતું માર્યું હતું તો મમ્મી કે પોતું સરસ માર્યું છે, મારે કે અહીંથી ન ચાલવું છે. હવે હાડવલાઈ કરી મતલબ કે હું તો પાસે ગયો નહીં હો, કારણ કે મને ખબર હતી કે જો હું જઈશ તો આમ મમ્મી મને ઉધડો લે. શું કરવું ને એ સમજાતું નથી મને. બસ જ્યારે હોય ત્યારે દામિનીને હેરાન જ કર્યા કરવાની. તમે વિચાર કરો, દામિની નાની છે તો શું હેરાન થવા માટે આવી છે આ ઘરમાં? હે અરે ભણેલી ગણેલી છોકરી છે, કાલે ઉઠીને કંઈ બોલી દેશે ને તો મમ્મીને લાગશે ખોટું. હા તો હું રોજ એને સમજાવીને શાંતિથી રાખું છું ને ઘરમાં, એટલા માટે કંઈ થતું નથી. બાકી એકવાર જો દામિની બોલવા ઉપર ઉતરી આવશે ને તો કોઈનું નહીં સાંભળે. પછી સૂટ આપી દે ને એને. છૂટ આપી દેવાથી શું લાગે છે? હા ઘરમાં હોળી સળગ છે હોળી,
અને હું નથી ઈચ્છતો કે ઘરની શાંતિ જેને આવી હોળીમાં કે બળતરામાં ફેરવાય. સાચી વાત છે તારી. અને જો મમ્મી સીધી રીતે નહીં માને ને મોટા ભાઈ, તો કાલે ઉઠીને મારે પણ એ જ કરવું પડશે. જો આ દામિની છે ને, દામિની બિચારી અત્યારમાં તો શાંતિથી સાંભળી લે છે અને વધારે કંઈ બોલતી નથી. ભાભીની સાથે પણ ફરિયાદ કરી છે એવું મને કહેતી હતી, અને કદાચ ભાભીએ પણ તમને થોડી ઘણી વાતો કરી હશે. પણ મોટા ભાઈ, શું આવી રીતના એક વ્યક્તિની પાછળ પડી જવું એ સારી બાબત છે? સારી બાબત તો નથી હવે, પણ આ મમ્મી એક વાતમાં માનતા નથી તો શું કરવું? પપ્પા આવ્યા હતા, પપ્પા એના રોકાણા હોત ને તો વધારે સારું થાત. પપ્પા રોકાણા નથી એ તો પ્રોબ્લેમ છે. અને આમ પણ હવે તો પપ્પાનું ક્યાં મમ્મીની સામે કંઈ ચાલે છે? મમ્મી કહે દિવસ છે તો દિવસ છે, રાત છે તો રાત છે. બસ એમના હાથ નીચે બધાએ મમ્મી જેમ કહે ને એમ જ કર્યા કરવાનું થાય છે. બાકી કોઈ સામે કંઈ બોલતું નથી અને કોઈ બોલવાનું પણ નથી. ખબર જ છે, આવી રીતના હેરાન થવું હોય ને મોટા ભાઈ, તો જોજો હું છે ને વધારે સમય આ ઘરમાં રહી શકું ને એવું નથી. કાલે ઉઠીને નોખો થઈ જાય. પછી તમારે લોકોએ જેને જે કરવું હોય ને કર્યા કરજો ઘરમાં. આ કેવી વાત કરશો તું? નોખા થવાની વાત નહીં કરતો. તો સાચી જ વાત કરી છે ને. મારી પત્ની આ ઘરમાં જે દિવસથી લગ્ન કરીને આવી છે એ દિવસથી જ બધાને બાંધા પડે છે. તો પછી શું કામને મારે સાથે રહેવું જોઈએ? હું અને મારી પત્ની એટલી સમય લોકો ઘરમાંથી દૂર થઈ જઈએ તો ઘરમાં તમારી જે શાંતિ હતી એ એમની એમ તો રહે. પણ ઘરમાંથી જ્યારે ઓછા લોકો થઈ જાય, અત્યારે આપણે બધા ભેગા રહેવી, ભલે ને ઝઘડા થાય છે હું માનું છું, પણ આપણે જો અલગ થઈ જવી ને તો પછી ઘરમાં અશાંતિ ફેલાઈ જાય. એ ખબર છે? જે થવું એ થાય. એટલી જ આવી રીતે બળતરામાં ને બળતરામાં જીવવું એના કરતાં તો એ અશાંતિ સારી. જો મારી વાત સાંભળ. વાત તમે મારી સાંભળો. સમજાતું નથી મને કે હું શું કામ જીવી રહ્યો છું. અહીંયા ઓફિસે આવું છું તો ઓફિસમાં પણ એ લોકોની ચિંતા, ક્યારે ફોન આવશે ક્યારે નહીં, બસ એ જ મારે વાટ જોઈને બેસવાનું. અચાનક ફોન આવે કે મમ્મી મારી સાથે આવું કરે છે, મમ્મીનો ફોન આવે કે તારી વહુ આવી રીતના રહે છે. તો શું કરવાનું? અહીંયા ઓફિસ સંભાળું કે પછી જવાબ દેતો ફરું બધાને? ઘરે જઈએ તો ઘરે શાંતિ નામની વસ્તુ ના મળે. અરે પત્ની પાસે જાવ તો એની બળતરા હોય, મમ્મી પાસે જાવ તો મમ્મીની બળતરા હોય. આનો રસ્તો કાંઈક કાઢશું. અને હું શું કહું છું, તાર ભાભીને હું વાત કરી કે કાંઈક રસ્તો કાઢે. એ રસ્તો શું કાઢવાના છે? ભાભીનું કંઈ ચાલતું નથી તો પછી ભાભી શું રસ્તો બતાવવાના છે? તમે જ કહો ને. અને આમ પણ આ મમ્મી એક જ વહુની પાછળ પડી ગયા છે. શું ભાભીને કોઈ કામ ના ચીંધી શકે? ભાભીને કંઈ ના કહી શકે? પણ નહીં, મમ્મીને આડવડાય જ કરવી છે તો પછી શું કરીએ આપણે? તું ચિંતા કરમાં, હું અત્યારે ઘરે જાઉં છું, હમણાં આવું. મીરા, મારે તારે યાર થોડીક વાત કરવી છે. હા તો સાંભળી રહી છું, બોલો. જો અત્યારે હું ઓફિસે ગયો તો ત્યાંથી પાછો આવ્યો. કેમ? કેમ હું તને ખબર નથી? આ ઘરે હા ઘરની પરિસ્થિતિ ખબર છે મને. મમ્મી અને દામિનીનો ઝઘડો આજકાલનો થોડી ચાલે છે, ઘણા સમયથી ચાલે છે અને ઘણા સમય સુધી ચાલશે. તું આવી રીતે કેમ આમ બોલ છો? જેમ તું ખુશ થતી હોય એવું લાગે છે. અત્યારે તને ખબર છે, હું જ્યારે ઓફિસે જતો હતો ને ત્યારે દામિની બહુએ પોતું માર્યું છે. તો મમ્મી કે પોતું બહુ મસ્ત માર્યું છે, તો એ કે મારે થોડુંક હાલવું છે. એટલે પોતું મારેલું હોય ને હરાય. મને તો ખબર જ છે આ બધી. શરૂઆતમાં ઝઘડાઓ ધીમા ધીમા ચાલતા હતા. મેં બંને પક્ષને સમજાવવાની બરાબર કોશિશ કરી. મમ્મી પાસે જઈએ તો એ મારા પર ગુસ્સો કરે, દામિનીને કંઈ કહીએ તો એ મને એમ કહે કે તમે મમ્મીજીને સમજાવો. બંને પક્ષો ન સમજ્યા ને પછી થાકી હારી કંટાળી અને મેં આ વાતમાંથી પગ પોતાનો બહાર કરી લીધો. હા તો તારે પાછો પગ એમાં નાખવાનો? બિલકુલ નહીં. બિલકુલ નહીં એટલે તને ખબર દેવાંગે અત્યારે મને શું કીધું? મને શું ખબર? એણે એમ કીધું કે જો આવું નવું હાલ છે તો અમે અલગ થઈ જાવ. હા તો કાંઈ વાંધો નહીં. એમની પોતાની મરજી છે. જો કોઈ પણ માણસ છે ને પોતાની જાત માટે કાંઈ પણ વિચારતો હોય ને તો સારું વિચારતો હોય, અને એને પોતાની જાત માટે એ સારું લાગતું હોય તો આપણે એને કરવાથી રોકવાના પણ નહીં. સો મીરા, મારી વાત સાંભળ. એ અહીંથી અલગ થઈ જાય એ સારું ન કહેવાય. આપણો પરિવાર કેટલો સારો છે. હે, પરિવાર તો બહુ સારું છે, પણ પરિવારમાં કલેશ એટલા બધા થઈ રહ્યા છે ને કે આ પરિવાર નોખો રહે તો જ સારું. તું નોખા રહેવામાં રાજી છો એટલે? હું રાજી નથી. મમ્મી અને દામિની બંને રાજી છે. તમને ખબર છે, મમ્મી અને દામિની પહેલા જે ઝઘડો કરતા હતા ને એ નોર્મલી સાસુ અને વહુનો ઝઘડો હતો, પણ હવે
કાયદેસર રીતે બેટા પિક્ચર ના આપ. અરુણા હીરાની છે ને એ ધંધો મમ્મી આદર્યો છે, તમને ખબર છે? બરાબર મેન્યુપ્યુલેટ કરી રહ્યા છે બધાને અને રાજનીતિ રમે છે મમ્મી. એમ પણ નો હાલે ને એને તારે સમજાવવા જોઈએ ને. ને કેટલી વાર કહું કે નથી સમજતા એમ, તમે ગાંડા છો? ગાંડા સોવાળી તને કઈ બુદ્ધિ જેવું નથી? હે આ ઘર વેર વિખેર થઈ જાય એમ છે ને તું ધ્યાન નથી દેતી. તો હું શું કરું? પણ એ લોકોને સમજવું જોઈએ ને. ઘરના સભ્યો તો એ લોકો પણ છે, પણ નહીં. મમ્મીજીને પોતાની મરજી ચલાવવી છે, દામિનીને પોતાનું મન ધાર્યું કરવું છે, તો હું વચ્ચે શું કામ હેરાન થવું? શું કામ હેરાન થાવ? એટલે એમાં હેરાન થવાની વાત જ ક્યાં આવે? વાત હેરાન થવાની જ તો છે મુદ્દાની. જો અહીંથી ઓફિસે કામ પર જાવી ને ત્યારે ઘરના જ વિચાર આવે છે નકરા. કામમાં મન નથી લાગતું. દેવાંગની હાલત એવી થઈ ગઈ. હા, તો હું શું કરું? તું તો રસ્તો બતાવવાની છો. હું એટલે તારી પાસે આવ્યો છું. દેવાંગને કહીને આવ્યો કે હું હમણાં આવું છું પાછો. ઓફિસે ગયો તો પાછો આ સ્પેશિયલ તારી પાસે આવ્યો છું. આ તો કઈ વાંધો નહીં, સમજાવીશું. ચલો બસ, હવે કઈ હવે કાંઈ નહીં, પણ જો મારી વાત સાંભળ. શું? થોડાક વધારે કામ તું કરી લે તો તને કઈ વાંધો છે? બહુ બધો વાંધો છે. હું શું કામ કરું વધારે? બસ તો એ લોકોને એટલું જ જોઈએ છે. દામિની મોઢું ચડાવીને આમ બેસે અને મમ્મીજી આમ, એટલે બધા કામ મારે એકલીએ કરવાના. બિલકુલ નહીં. થોડાક દી કરી લે તો હું વાંધો છે? થોડાક દી કરી લઈશ તો થોડાક દી ઝઘડો બંધ થઈ જશે. થોડાક દી પછી પાછા કામ બંધ કરીશ તો પાછો ઝઘડો ચાલુ થઈ જશે. હા બાજુવાળા આરતી ભાભીને જો. મારે જો આરતી ભાભીને ઈ ન્યાય બે ઓવસ છે ને. આ ગીતા ભાભી ને આરતી ભાભી તો એ કેટલા આમ સારી રીતે રહેશે. એને હા હોય નકર એવા જ છે આપણા મમ્મી રહેવા. તોય પણ એ કેટલી સારી રીતે રહેશે. ત્યાંથી કાંઈક શીખો. ત્યાંથી શીખવા જેવું તો તમારે છે. એનો ઘરવાળો મિલિટરીમાં છે, તમે કેમ અહીંયા બેઠા છો? તમે શું કરો છો? 15,000ની નોકરી. શીખવાની વાત કરે છે. જો બીજાની લાઈફ સાથે પોતાની જાતને કમ્પેર કરવી ને એ બહુ ખોટી વાત છે. હરેકના ઘરના રૂલ્સ અલગ હોય, હરેક માણસનો સ્વભાવ અલગ હોય. અને હા, કોઈ પણ માણસ છે ને એક્શન સિવાય રિએક્શન ક્યારેય નથી આપતું. જો મમ્મીજી કાંઈ બોલતા હોય તો જ દામિની જવાબ આપતી હોય, ને દામિની ક્યાં આડોડાઈ કરતી હોય ને તો જ મમ્મીજી મેન્યુપ્યુલેશન કરતા હોય. બરોબર. આ તે 15,000 વાળી વાત કરી ને, એ તો તને કહી દઉં, ખબર નહોતી. અત્યારે મારે છે ને 22,000 પગાર થઈ ગયો છે અને પપ્પા છે ને મને બહાર લઈ જવાના છે વિદેશમાં, સમજી? એટલે તું એવા શબ્દો કોઈ દી બોલતી જ નહીં. નહીં બોલું. આ તો હું એક્ઝામ્પલ આપતી હતી. એક્ઝામ્પલ વાળી એમ નહીં. અહીંયા તો હું કાંક સારી વાત કરવા આવ્યો પણ તે તો વાત હાવ ડોળી નાખી. તું છે ને ધ્યાન દેજે ઘરમાં. હું ઓફિસે જાઉં છું. હાલે ઘુમડવા બેઠા. થેન્ક યુ. કાલ જ રિચાર્જ કરાવી છે. દામિની મારી બાઇકની ચાવી લાવને, મારે બહાર જવું છે. સાંભળતી નહીં હોય કે શું? દામિની, અરે સંભળાય છે કે નહીં? છે મરી નથી કે જીવું છું. આ મારા વગર તો જાણે કેમ શ્વાસ ના લઈ શકતા હોય ને એવી રીતે વાત કરો છો. શાંતિથી હવે નહીં થાય, શાંતિથી વાત નહીં થાય, આમ જ થશે. શું કામ ને પણ આમ વાત કરવી છે તારે? હું તને એમ કહેતો હતો કે મને ચાવી આપ એટલે મારે બહાર જવું છે, તો બહાર કામ પતાય આવું એમ. ખીચામાં નથી રાખી મેં, હશે કશે જાતે ગોતી લો. અરે પણ જો તું પહેલા મને એ કે આટલી બધી ગુસ્સામાં શું કામ છે? જો થોડી ઘણી વાતની મને ખબર છે કે આજે શું થયું હતું શું નહીં. મને મોટા ભાઈએ ઓફિસમાં બધી વાત કરી કે તે પોતું માર્યું હતું અને મમ્મીએ જીદ પકડી કે અહીંયાથી જ ચાલશે. પછી તને ગુસ્સો આવ્યો અને તું પણ થોડું ઘણું સામે બોલી હતી. આઈ નો ત્યાંથી ચાલ્યા હોત ને તો વાંધો નહોતો, પણ તમારા મમ્મી હું પોતું મારતી હતી એને ત્યાં આવ્યા કે વાહ બેટા કેટલું સરસ પોતું માર્યું છે, પણ મારે તો છે ને ઘઉં દળાવવા જવું છે એટલે મારે જવું પડશે. મેં જવા પણ દીધા કે કંઈ નહીં ચાલો પાછું પોતું મારવું પડશે એટલું જ ને. પછી મમ્મી હાથે કરીને ડબ્બો ઢોળ્યો. લોટનો ડબ્બો પણ ઢોળી નાખ્યો. સોરી દામિની, મમ્મી વતી હું માફી માંગી લઉં છું. બસ હવે મમ્મીની વાતને લઈને તું આટલી બધી ગુસ્સે નહીં થા. થાય જ નહીં. તમારા મમ્મી છે ને એવું જ કરે છે, હર વખતે મારી પાસે કામ વધારે કરાવડાવે છે. પણ હવે બહુ થયું. આજે છે ને તમારે આ વાતનો ફેસલો કરવો જ પડશે. દામિની શું ફેસલો કરું તું જ કે ને મને? હા, મમ્મી અને મારી પત્ની વચ્ચે હું પીસાઈ રહ્યો છું. કંઈ સમજાતું નથી કે હું શું કરું અને શું નહીં. હા તો એને જ ફેસલો કહેવાય. કાં તો તમારા મમ્મી અને કાં તો હું. કેવી રીતે હું હૃદયને સમજાવી શકું કે આજથી શ્વાસ લેવાનું બંધ કરી દઈશ? અને શ્વાસને કેવી રીતે કહું કે તું મારા હૃદયમાં નહીં આવતો? ફિલોસોફી છે ને મારી આગળ ન જાડો. આવી વાતો મારી આગળ નહીં કરવાની. ફેસલો કરો સીધો કે હું કાં તો મમ્મી. હું આ ઘરમાં હવે નહીં રહું. અરે મારા મમ્મી છે કે જેને મને અત્યાર સુધી સાચવ્યો હતો, અને તું છે કે તારી સાથે હવે પછીની જિંદગી મારે જીવવાની છે. તો બંનેમાંથી કોઈ એકને કેવી રીતે પસંદ કરી શકું યાર? આંખો બંધ કરીને તમને મજા આવે એનું નામ લઈ લો. જેનું નામ લેશો ને એમાં હું સમજી જઈશ કે તમને કોની જરૂર છે ને કોની નહીં. બંને આંખો બંધ કરીને વિચાર કર્યો તો મને તો બંનેની જરૂર છે. એ તો પોસિબલ જ નથી. તો એક કામ કરો ને, તમે જો તમારા મમ્મીની સાથે રહેવા માંગતા હોય
તો એક કામ કરો, તમે અહીંયા રહો, હું મારા મમ્મીના ઘરે જતી રહું છું. દામિની કેવી વાતો કરે છે તું? આવું બધું કરવાથી શું થવાનું છે તું મને કહીશ? શું ઉલટા થવાનું છે એટલે? કંટાળી ગઈ છું તમારા મમ્મીથી. જ્યારે જો ત્યારે બસ જાહેર થશું ને બધાની વચ્ચે, મને- સમાજના લોકો, હવે તારા તો જે ઘરના થવું લોકો. હોય ને એ થાય. મારે બદનામી સહન કરવી પડે ને તો મને મંજૂર છે. જો દામિની, હું જાણું છું કે આ તારું ફ્રસ્ટ્રેશન છે અને આમાં તો ખોટી નથી કોઈ જગ્યાએ, તો તું શું કામ ને સહન કરે? તારી જગ્યાએ હું હોઉં ને તો હું પણ આ બધું બોલી શકું, પણ આપણે વિચાર આપણા ઘરના લોકોનો પણ કરવાનો છે ને. હું શું કામ કોઈનો વિચાર કરું? કોઈ મારો વિચાર કર્યો ખરો? કોઈ કરે કે ના કરે, પણ તું જ જોઈ લે ને, અત્યાર સુધી મેં ક્યારેય તને કંઈ કહ્યું છે? ક્યારેય તારા પક્ષની બહાર બોલ્યો હોય તો તું મને કહે. તો ઠીક છે, ઘરના ભાગલા પાડો. ના, ભાગલા કેવી મમ્મી રીતે? અલગ ને હું અલગ. અરે દામિની, મમ્મી નથી એની રીતે એનું કામ કરશે, મારી રીતે હું મારું કામ કરીશ. નથી શક્ય. અને જો કામ કરવાની માથાકૂટ હોય તો પછી ઘરમાં એક કામવાળી લઈ આવી દઉં છું. તમે લોકો કામવાળીથી કામ ચલાવો ને. પણ તમારી નહીં, માં ના પાડે છે એમાંય તે કે ના ના આવી રીતે શું કામ પગાર દેવો જોઈએ, તમારાથી કામ ન થાય તો હું કરી નાખીશ. અને પોતે કામ કરવા બેસે ને તો 17 વાર સંભળાવશે કે બે વહુ છે તો પણ મારે કામ કરવું પડે છે. એ જ તો પ્રોબ્લેમ છે આ ઘરનો અને ઘરના લોકોનો. ક્યાંય પણ કોઈને પણ કોઈની સાથે કોઈ પણ સુવિધા હોય તો પણ ને આ કંઈક દુવિધા હોય તો પણ ક્યાંય કોઈને એડજસ્ટ તો કરવું નથી ને, તો પછી હું શું કરું આમાં? તમે મને કહેશો હા તારે એમ કહેવું છે કે ભાગલા કરી નાખો, તો શું ભાગલા થઈ જવાના છે? અરે કોઈ કાળે શક્યતા નથી. સમજાતું નથી કે મારું શું થશે આમાં. મને છે ને રાતના ઊંઘ પણ નથી આવતી હવે તો. ઓફિસમાં મન નથી લાગતું, અહીંયા ઘરમાં આવું છું તો ઘરમાં તમારા લોકોની સાથે રહી નથી શકતો. સાચું કહું ને તો અત્યારમાં જે બાનું બતાવીને બહાર જઈ રહ્યો છું ને, હે હું મારી માટે જ જઈ રહ્યો છું. કારણ કે મને જેને હવે આ ઘરમાં જરાય ગમતું નથી, કોઈ વાઇબ્સ આવતી નથી. કારણ કે બધાય પોતાનું જ વિચારવું છે ને. તમારી સાથે આ બધું નથી થઈ રહ્યું છતાં પણ જો તમારો મગજ એટલો ભવડાઈ ગયો હોય તો વિચાર કરો મારું શું થાય. હા હવે સમજુ છું, બીજું તો શું કહું તને. એક કામ કર, હા હું એકલો બહાર જાઉં છું ને એના કરતાં તું પણ સાથે ચાલ, કોલ્ડ કોકો પીને આવતા રહીશું. ક્યાંય ચાલ. નથી આવું મારે. અરે મગજ સારો થશે, ચાલ. ફોન અહીંયા જ ખુલી ગઈ હતી. બોલો, રસોડાની હાલત તો જો સવાર સવારમાં નોકરાણી બનાવી દીધી છે. વાહ 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 વાહ, આ મહારાણી તો બહુ વહેલા જાગી ગયા ને તમે. સવાર બહુ વહેલી પડી ગઈ બેટા, 11:30 વાગી ગયા છે. કાલે રાત્રે જાગી હતી ને એટલે સૂતી નહોતી બરાબર. કેમ, શું થયું હતું? માથું દુખતું હતું એટલે. તો માથું દુખે જ ને બેટા, કારણ કે આપણે આખા ગામનું બોલ 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 કરવું હોય, મન પાવે એટલું બોલવું હોય. ક્યારેક ક્યારેક મગજને શાંત રખાય તો ઊંઘ સારી આવે. મને તો વિચાર આવે છે કે તમારા કાન કેમ નથી દુખતા, તમને માથું કેમ નથી દુખતું. કારણ કે હું એટલું બધું બોલું છું તો એટલું બધું જે વ્યક્તિ બોલતું હોય ને જે વ્યક્તિ સાંભળતું હોય ને એને તો કાને દુખવા જોઈએ ને માથું દુખવું જોઈએ, તો તમને કંઈ નથી થતું. જે દિવસે મને માથું દુખશે ને જે દિવસે મારા કાન દુખશે ને એ દિવસે આ ઘરમાં તારો છેલ્લો દિવસ હશે, હે ને? કઈ રીતે? હા, મારી મરજી આવશે ને તો ઘરની બહાર કાઢી મૂકીશ તને. એમ કેમને બહાર કાઢી મૂકતા હતા તમે? એટલે કાઢી મૂકીશ. આ તમે કાઢી મૂકો એની પહેલા હું જ ન જતી રહું. હા, તું તો તારું મન બનાવીને જ બેઠી હોઈશ ને કે આ ઘરમાંથી તું ક્યારે છટકી જાય એમ. પણ બેટા, જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી એ નોબત નહીં આવે. શું હતું બોલો ને? સવાર સવારમાં શું કામ લપ કરો મારી સાથે? કે તમને તે હવે ટેવ પડી ગઈ છે, જ્યાં સુધી મારી સાથે લપ ન કરો ત્યાં સુધી તમને ખાવાનું પચતું નથી. હું તારી ઉઠવાની રાહ જોતી હતી. તને કેવું હતું કે આ તું વાસણ ઘસે છે? હા, આ વાસણ ઘસે છે તું. આ તપેલીની શી હાલત થઈ છે. મારી સાસુ ને હું અમે રહેતા હતા ને ત્યાં તપેલી આમ ચાંદી જેવી હતી, ચાંદી જેવી. અત્યારે ત્યાં શું હાલત કરી છે આની? એટલે વાસણ છે ને ઘસે છે તો વ્યવસ્થિત ઘસ, સમજી ગઈ? એક મિનિટ, પુરાવો તમે જ હમણાં આપ્યો ને કે હું અને મારા સાસુ આને ચાંદી જેવી રાખતા હતા. એટલે આ તપેલી કેટલી જૂની હશે. અરે તમે તમારા જમાનાની તપેલી અત્યારે રાખો તો શું થાય? હવે માણસની એક્સપાયરી હોય કે નહીં? જેમ માણસની એક્સપાયરી હોય ને વસ્તુની એક્સપાયરી અરે હોય. હું કહું તારી વાત સમજી ગઈ. એક્સપાયરી હોય તો ફાટી જાય, તૂટી જાય ને ભાગી જાય. આમ આવી ગંદી ન દેખાય. મને કોમાં આ તમે છે ને ફૂલ ગેસ રાખીને ખાના ઉપર બધું ગરમ કરો છો ને એટલે એવું થાય છે. તો પછી કાળી તો થવાની જ છે ને. પછી એને નગરી ઘસઘસ કરો ને તો એ ઘસાઈ જાય. તને છે ને રોજ બટાકાનું શાક ખાવું હોય ને તું એમ જ બનાવે છે. તારા સિવાય તપેલી કોઈ વાપરતું નથી. તો એક કામ કરો ને, ઘરમાં છે ને વાસણોના માણસના બધાના ભાગલા પાડી દઈએ. એટલે આ શું બોલી તું? શું બોલી એટલે? આ ઘરમાં ક્યારેય કોઈએ જુદા થવાની કે ભાગલાની વાત નથી કરી. તને શરમ નથી આવતી? આ વારો તારો તો તમે જ ચાલુ કર્યો ને તમે જ કહ્યું કે હું જ આમાં બધું કરું છું. આખા ઘરમાં કઈ પણ વાત હોય, કોઈ પણ નુકસાની હોય
કે કોઈ પણ વાંકમાં આવતું હોય ને તો એ હું જોઉં છું હે ને? પણ દામિની, તું વધારે પડતું બોલે છે ને એટલે તું જ હોય. કારણ કે તારી જે આ કડવી જબાન છે ને એ કોઈને સહન નથી થતી, પણ કોઈ તારા મોં પર નથી બોલવા આવતું. એ ફક્ત ને ફક્ત હું જ કડવી બનું છું તને કહીને. મમ્મી, હું એટલું બધું બોલું છું તો તમે ક્યાં પાછળ મૂકી દો છો? તમે પણ એટલું જ બોલો છો ને સામે. આ હું કઈ ગાંડી તો નથી કે એકલી ચપડ કરું. સામે તમે પણ સથવારો તો અપાવો છો ને, પુરાવો તો આપો જ તો છો. તું શું ચાહે છે કે હું સાંભળી લઉં એમ? તારું સાંભળી લઉં? અરે હું તને લાવી છું, તું થોડી મને લાવી છે તારું સાંભળી લઉં. આ હર વખતે બોલવા તો તમે જ આવો છો ને. આ તમે શરૂઆત કરો પછી જ બધું થાય છે ને. અત્યારે પણ તમે જ આવ્યા હતા બાંધવા માટે. વાહ, સરસ. એટલે તને કાંઈ પણ કહેવા આવું એટલે તને એવું લાગે છે કે હું ઝઘડા કરવા આવું છું, હે ને? ઝઘડાના મૂડમાં જ આવો છો, દેખાય છે મમ્મીજી. તારી શક્લ જ એવી છે કે કોઈ માણસ ન ઝઘડવું ને તોય ઝઘડે. બોલો, બીજા કોઈ તો ઝઘડતું નથી. તો ક્યાંથી ઝઘડે? તારા જેવા નથી ને. એ લોકો એવું ચાહે છે કે આની જોડે કોઈ મગજમારી નથી કરવી, આ પહોંચવા જ નહીં દે બોલવામાં. પણ હું એવી નથી. હું તો તારા માથે થાવું એવી છું, શેરના માથે સવા શેર. ખબર જ છે મને કે આ તમે છે ને હાથે કરીને આડોડાઈ કરો છો. કારણ કે મોટા ભાભીને તો કોઈ દિવસ તમે કાંઈ કહ્યું નહીં. જ્યારે હોય ત્યારે મારી સાથે બાંધવા આવો. કારણ કે તમને ખબર છે કે તમે ગમે એટલું એને કહેશો ને તો પણ એ તમારી સામે બોલવાના જ નથી. એટલે ન્યા મજા ના આવે ને. તો રહેવા દે. મજા ના આવે ત્યાં એની સાથે બોલવાની. મજા આવે કે ન આવે, મારી મોટી બહુ જોઈ તો તું બની પણ નહીં શકે. બનવું એ નથી. એના જેવું કોણ બને? મૂંગું ને મૂંગું, કોઈ દિવસ કઈ બોલે નહીં. હા, તો તું બોલી મોટી જોડે ધાડ મારી દેતી હોય. માપનું બોલે ને તો કોઈ સાંભળે ખરા, બાકી કોઈ ન સાંભળે. સેમ ટુ યુ, બેક ટુ યુ, નો રિટર્ન. હા, તારી જોડેથી શીખી છું આ બધું હું. સેમ ટુ યુ, બેક ટુ યુ, નો રિટર્ન વાળી. બોલો, મારી જોડેથી આ પોતે પોતાનો જીબડો જોતા નથી ને મને કહે છે મમ્મી. તો હોય જ ને, પણ તારા લીધે બોલતી થઈ ગઈ છું હું પણ આટલું બધું. બાકી પહેલા નહોતી બોલતી. મારી સાસુને પૂછી આવ કે હું કેવી રીતે રહેતી હતી. લગ્ન કર્યા ત્યારે તમને ખબર નહોતી કે હું કેવી છું ને કેવી નહીં? અત્યારે બધા ખોચરાઈ દેખાય તમને. મત મારી ગઈ હતી મારી કે તને આ ઘરમાં લઈ આવી. ખબર હોત ને તો લાવત જ નહીં. મારા છોકરા જોડે પરણાવત જ નહીં. બિચારો મારા છોકરાનો મરો થાય છે આમાં તો. એ જ તો બિચારા તમારા છોકરાનો મરો થાય છે. સુધરી જાઓ, સુધરી જાઓ. અરે તું સુધર ને, તારે સુધરવાની જરૂર છે હવે. અમારી તો ઉંમર થઈ ગઈ પણ તારી તો શરૂઆત છે ને, તો સુધરી જા. ઉંમર થઈ ગઈ. હવે છે ને સોફે બેસીને હરીના નામ લો. બંધ કરને હવે. તારી જોડે તો ખરે શું કરું? પપ્પા, અરે ઓ બેટા, બેસો. બોલો ને, શું થયું? વાત કરવી છે તમારી સાથે. હા બોલો, શું કેવું છે? હદ થઈ ગઈ હવે. હું છે ને આ ઘરમાં રહેવા નથી માંગતી. બહુ થયું. આ તમારી બાયડી છે ને મને બહુ હેરાન કરે છે. અરે પણ તમે આ ઘરમાં નથી રહેવા માંગતો તો પછી અમારું શું થશે? અમને લોકોને નોખા કરી દો. આ મોટા ભાઈને લોકો તો છે જ ને, રહેશે તમારી સાથે. હા છે ને બહુ બેટા, હા તમે અહીંથી બહાર જશો ને તો પણ તમે શાંતિથી નહીં રહી શકો. કારણ કે તમને છે ને તમારો સ્વભાવ ન રહેશે. શું બોલો છો? આ તમે તો મને વિચાર આવે છે કે એટલા વર્ષ તમે અમારા મમ્મી સાથે કાઢ્યા કેવી રીતે? અરે કેટલું બોલ કરે છે. વગર કારણનું બોલવા જોઈએ છે. છો બેટા, હું તમને કહું, હા છે ને આપણને બધાને આપણો સ્વભાવ જ નડતો છે. હું તમને એમ કહું છું કે તમે જો કદાચ દૂર રહેવા જશો ને તો એકલા પડી જશો ને, તમારી સાથે કોઈ નહીં હોય, એના કરતાં બેટર છે કે થોડું સહન કરો ને, અહીંયા રહો શાંતિથી. અમે શું કામ એકલા પડીએ? હું અને તમારો દીકરો બંને અલગ રહીશું. પણ નહીં મજા આવશે રહેવાની, જે આપણે સાથે રહીએ છીએ ને તે. એના કરતાં હું તમને એમ કહું છું કે આપણા જીવનમાં, એટલે કે તમારા ને મારા જીવનમાં આપણો સ્વભાવ છે ને મહત્વનો ભાગ ભજવે છે. આપણે આપણો સ્વભાવ સુધારી દઉં ને. આપણે જો બધાના ઘરમાં સ્વભાવ સુધારવા જશું, કે સાસુનો સ્વભાવ સુધારવા જશું, સાસુનો, સસરાનો, દાદીનો, ઘરવાનો, એના કરતાં આપણે આપણો સ્વભાવ સુધારી લેવું ને, શાંતિથી રહો. પછી શું કામ આપણે બધાને સુધારવા છે? મારો સ્વભાવ તો બરાબર જ છે. સુધારવાની જરૂર મમ્મીને છે. અત્યારે પણ વગર કારણનું એટલું બોલતા હતા અને પાછા તો મને એમ કહે છે કે હું તને ઘરમાંથી કાઢી મૂકીશ. છો બહુ બેટા, તમને એવું લાગતું હોય કે એનો સ્વભાવ સુધારવા જેવો છે, એને એવું લાગતું હોય કે આનો સ્વભાવ નથી સારો, એના કરતાં છે ને બધું તમે સહન કરતા શીખી જાઓ. કારણ કે તમે હવે સાસરેમાં આવ્યા છે તો થોડુંક ચેન્જ કરી નાખો ને. થોડું ચેન્જ કરીને ટ્રાય તો કરી જુઓ, કદાચ ફરક પડી જાય. કોઈ ફરક નથી પાડવો મારે. બહુ થયું હવે. જેટલું સહન થતું હતું ને એટલું મેં કરી લીધું. અને તમે નહીં માનો તો દેવાંગ સાથે તો મેં વાત કરી જ લીધી છે. એમને કહીશ અમે લોકો નોખા થઈને રહીશું. ચલો બેટા, તમને હજી પણ સમજાવવાની કોશિશ કરું છું. જો તમે સમજી જાઓ ને તો સારું છે. અહીંયા રહો, સાથે હળીમળીને રહો, અને જે કંઈ નાના મોટા વાદ વિવાદ થતા હોય ને એ તો આપણે સોલ્વ કરી લેવાના હોય ઘરમાં જ રહીને. એના માટે સોલ્યુશન આવવું જોઈએ ને. સામેવાળા વ્યક્તિએ સમજવું જોઈએ ને. પણ ન સમજે તો શું કરું? 100 વાતની એક વાત છે. મેં જે નક્કી કર્યું છે ને ફાઇનલ છે. અરે હા, બહુ પણ કંઈ સમજતા નથી ને કામિની પણ કંઈ સમજતી નથી.
બેટા વિજય, અરે બા, આ ઘરમાં શું માંડ્યું છે આ બધાએ? આ એકબીજાને કોઈ સમજવાની કોશિશ જ નથી કરતા. હા મને બધી ખબર છે. હું આખો દિવસ આ બધું સાંભળતી જ હોઉં છું. પણ આમાં એવું થાય છે ને, બધાયના મગજ અલગ અલગ છે, બધાયની વિચારસરણી અલગ અલગ છે, અને ખબર નહીં કેમ બધાયને પોતાનું જ ચલાવવું છે, એટલે પછી આવું જ થાય. અને સૌથી મોટી વાત તો એ છે કે કોઈને સંયુક્ત કુટુંબમાં રહેવું નથી. બસ બધાયને અલગ થઈ જવું છે. મને એ નથી સમજાતું કે અલગ થઈને જશે ક્યાં. ખરે જ્યારે અલગ રહેશે ને ત્યારે ખબર પડશે કે આ એકાબીજાનું અણબનાવ થઈ જશે ને ત્યારે કોઈ લોકોનો બેલી નહીં થાય. આ સાથે રહેતા હોય ને તો બધું અંદર છે ને સોલ્વ થઈ જાય, જે કાંઈ બી હોય. આ કોઈ સમજતા જ નથી. તો વિજય, વિજય તને એક વાત કહું, અને એ જ વાત આપણે આપણા દીકરા અને વહુઓને સમજાવવાની છે. પણ હું કહીશ ને એટલે એમ જ કહેશે, આ બધી તમારા જમાનાની વાત. અરે જમાનો તો ઈનો ઈ જ છે, બધા માણા ફરી ગયા છે. જો બેટા, તમે બારે જોતા હશો, જ્યાં સુધી દ્રાક્ષ લુમખામાં હોય ને ત્યાં સુધી જ એ કિંમતી હોય. છૂટી પડેલી દ્રાક્ષની કોઈ કિંમત નથી હોતી, સાવ સસ્તામાં કાઢી નાખે છે. આપણા પરિવારો પણ એવા જ છે. જ્યાં સુધી બધા હળીમળીને એક જ પરિવારમાં સંયુક્ત કુટુંબમાં રહીને ત્યાં સુધી બધાનું માન હોય, સમાજમાં, કુટુંબમાં, બધે. પણ જે નોખા થયા એટલે તરત એની વાતો સમાજમાં થવા માંડશે. જોયું, દીકરા વહુ જુદા થઈ ગયા, કાં તો મા બાપનો વાંક હશે અને કાં છોકરોને વહુ એવા હશે. અરે પણ બા, હા દામિનીઓને કોણ સમજાવે? આજે નહીં સાસુ સાથે નહીં ફાવતું, હા કાલે અલગ રહેવા જશે તો કાલે દીકરા સાથે પણ નહીં ફાવશે, તો શું કરશે પછી? સાચી વાત છે તારી. ઘરમાં બે વહુઓ છે. ઓલી મોટી મોટી જરાય બોલતી નથી, અને નાની નાની જરાય સાંભળતી નથી. ઓલી સાસુ સામે બોલતી નથી અને આ સાસુનું સાંભળતી નથી. હવે કરવું તો કરવું શું? મેં તો જો કામિનીને પણ સમજાવ્યું કે આપણી જ 5 આંગળી આપણી નથી, તો પછી આ વહુઓ તો ક્યાંથી આપણી થવાની હતી? પણ આપણે જ એને સમજીને રહેવું પડે. પણ બા, મેં પણ કામિનીને કીધું છે કે બબ્બે વહુ ઘરમાં આવી ગઈ છે ને એટલે આપણે કાંઈ કરવાનું થતું નથી, શાંતિથી બેસી રહેવાનું. ખોટી બધી કડાકૂટમાં શું કામ પડવું? એ જે કંઈ કામ કરતા હોય ને એને કરવા દેવાય, એમાં વચ્ચે બોલવાનું જ નહીં હોય એને. પણ એ પણ ટોક ટોક કર્યા કરતી હશે તો પછી બહુ એવું જ કરે ને. ના વિજય, તારી હાજરી નથી હોતી ને એટલે તને ખબર નથી. ઘરમાં કંઈક ખાવા પીવાનું આમ તેમ બગડતું હોય અને કદાચ સાસુ એમ કહે કે આમાં આ ઓછું છે ને આમાં આ વધારે છે, તું જરાક સમજીને બધું બનાવ, તો એમાં એ ખોટી નથી. અને પેલી વહુ, એને તો એમ કે હું જે કરું છું એ બધું સાચું જ છે ને સારું જ છે, એટલે એનો પાવર છોડતી નથી. આ બે ઘસાય છે ને એટલે તણખા જરે છે. પણ બેમાંથી જો બંને જણા સમજી જતા હોય ને તો કાંઈ ન થાય. પણ જવા દે, સમય બધું સમજાવી દેશે. અત્યારે તું કાંઈ ન બોલતો. છો બા, મારે આમ પણ છે ને બહાર વધારે જવાનું હોય છે ને આવા બધા ટેન્શન લઈને જાઓ ને તો કામ ધંધો બી મારો બગડે છે. એના કરતાં છે ને આપણું ધ્યાન તમે રાખો ઘરમાં, અને આ બધું જે કંઈ થતું હોય ને પ્રોબ્લેમ તમારે સોલ્વ કરી લેવાના હોય આ બધા. હા હા, હું કરી લઈશ, તું ચિંતા નહીં કર. ચાલ હું જાઉં, હો ને? જુઓ પપ્પા, અમે લોકોએ બધાને એટલા માટે બોલાવી રાખ્યા છે કે મેં અને દામિની આજે નિર્ણય લીધો છે. અમે બંને જણા આ ઘરમાંથી નોખા થઈ જવા માંગીએ છીએ. શું? આ શું બોલે છે તું? તું આવું ક્યારથી બોલતો થઈ ગયો? અરે આ શબ્દ હજી કદાચ દામિની બોલે તો કંઈક સમજમાં પણ આવે, પણ તું દીકરા? જ્યારથી મમ્મી તમે આ ઘરમાં દામિનીની ખોડ ખાપણો કાઢવાનું શરૂ કર્યું છે ને ત્યારથી હું પણ આ બોલતો થઈ ગયો છું. તો તને એનો વાંક નથી દેખાતો? બેટા, હા નોખા થવું છે ને બહુ સહેલું નથી. હા મોંઘવારીનો જમાનો છે. હા તને લાગે છે અત્યારે તો તને સારું લાગે છે કે હું નોખો થઈ જાઉં, પણ નોખો થઈ જાય ને પછી તને ખબર પડશે કે કેમ રહેવાય. તો હું અને શું- સાથે હોય ને તો બધા સુખ દુઃખ આપણે એકબીજાને શેર કરી શકીએ. પપ્પા હું શું કરું આમાં? તમે જ કોને? મારા માટે તો મારી પત્ની પણ સરખી છે અને મારી માં પણ. બેમાંથી કોઈએ સમજવું નથી તો પછી બરાબર છે ને કે હું શાંતિથી રહું ને તમે લોકો શાંતિથી રહો આ ઘરમાં. ના ના, સાંભળ ને મારી વાત. દામિની, જો હું વધારે પડતું બોલતી હોઉં ને તો આજ પછી હું ઓછું બોલીશ. અરે પણ હું તને ખાલી સમજાવતી જ હોઉં છું, પણ તું વાતને ખબર નહીં ક્યાંથી ક્યાં લઈ જાય છે. પણ હવે એ બધી વાત મૂકો અહીંયા. કામિની. પણ તું મારા છોકરાને મારાથી દૂર ન કર બેટા. તું કહીશ ને તો હું કિચનમાં આવીશ પણ નહીં. બસ તને જોવા પણ નહીં આવું. તું શું બસ કરે મમ્મીજી, છે? શું કરો છો તમે? એ લોકોએ એક વખત મન બનાવી લીધું છે કે એમને નોખું થવું છે એટલે નોખા થવાના જ છે. ના મીરા બેટા, તું તો બહુ સમજદાર છે ને. અને સમજાવો ને એવું શું ન કર. સમજાવું એને? એને બંનેને જિંદગી જીવવી છે.
એ લોકોને કંકાસથી દૂર જવું છે. પણ એ લોકો બંને નોખા થતા પહેલા વિચારવાનું ભૂલી ગયા છે કે નોખા થઈને પણ સુકૂન નહીં મળે. કારણ કે સુકૂન છે ને એ માણસના મનમાં અને દિલમાં હોય છે, સમાજમાં નહીં. ભાભી બધી ખબર પડે છે મને, પણ જીવવા માટે હવે આ કરવું પડે એ જરૂરી બની ગયું છે. તમે જ કહો ને, દિવસ રાત બસ આ લોકોના ઝઘડાઓ સાંભળતો ફરવું. તો એવું કોણે કહ્યું કે અલગ થયા પછી ઝઘડાઓ નહીં થાય? બની શકે કે તમારા બંનેના સ્વભાવ તેજ હોય તો તમે બંને એકલા ઝઘડ્યા કરો, મમ્મી આયા મારી સાથે ઝઘડ્યા કરે. જો દેવાંગભાઈ, નોખા થવામાં સુખ છે તો પાછળ ઘણા બધા દુઃખ પણ તો છે. તમે એ વિચાર ના કર્યો? અને તને તારી માનો વાંક દેખાય છે તો કેમ ક્યારે મીરા બહુ જોડે મારો ઝઘડો નથી થયો? એમાં પણ તમારો વાંક છે મમ્મી. સોરી, તમને મારી કોઈ વાત અત્યારે સારી તો નહીં લાગે, પણ હવે મારે બોલવું પડશે. કારણ કે હવે જ્યારે બધા બોલી જ રહ્યા છે ને બધા નોખા થઈ જ રહ્યા છે તો હું પણ સચ્ચાઈ કહી જ દઉં ને. વાંક ફક્ત દામિનીનો નથી મમ્મી, વાંક તમારો પણ છે. તમને ખબર છે કે દામિની થોડા તેજ દિમાગની છે, તો હર વખત તમારે એને ટ્રિગર કરવી જરૂરી હોય છે. હર વખત પ્રોવોકેશનમાં તમારો જ પહેલો હાથ હોય છે, દામિનીનો નહીં. તો શું બોલો છો ભાભી? મમ્મીને શું કામ વચ્ચે લાવો છો? કેમ? મમ્મીને શું કામ કઈ કહો છો? તો કોને કહું? તને કહું તો તુંય સાંભળ. તું એ કાંઈ ઓછી નથી. 50 વખત તને સમજાવવા આવી કે દામિની છોડ, મમ્મીનો સ્વભાવ કદાચ થોડો તીખો હોય તો તું જાતું કરી દે. પણ નહીં, તારે તો સ્ટેન્ડ લેવું તું, ફેમિનિન બનવું તું. બની લીધું. હવે તું એકલી રહીશ, કચરા પોતા વાસણ કપડાં કરીશ તો ક્યાં જશે તારું બધું? બસ હવે, તું એને કેમ ગમે તેમ બોલે છે? એ પણ મારી છોકરાની વહુ છે અને કેમ એકલી કામ કરશે? અહીંયા કામવાળા કામ કરે છે ને, અહીંયા ખાલી રસોઈ જ એને કરવાની હોય છે. પણ તું એને ગમે તેમ નહીં બોલ. હા, તો પછી હું આ સભામાંથી ઊભી થઈને મારી જતી રહું. વાત સાંભળો. દામિની વહુને મેં સમજાવી દીધી છે. એમને કંઈ કેવું છે? એમને તો કંઈ બોલવા દેશો કે નહીં? અને શું બોલ છે? તમે બધા કંકાસની વાત કરો છો. આ લોકો કંકાસથી દૂર જવા માંગે છે, તો આપણે કંકાસને દૂર કેમ નહીં કરી શકીએ અહીંયાથી? આ ઘરમાંથી જ કાઢો કંકાસને. અચ્છા, કેવી રીતે કાઢશો? હા, ઇમ્પોસિબલ છે. કોઈને સમજવું જ નથી, કોઈને જતું આવતું કરવું જ નથી, કોઈને નમવું જ નથી, તો પપ્પા ક્યારેય શક્ય નથી આ બધું. નહીં દેવાંગ આટલું દિમાગ પર ના લે. ચલ, હું મારી ભૂલ સ્વીકારું છું. સોરી દામિની, આજ પછી તને હેરાન નહીં કરું બેટા. તમારી ભૂલ જ નથી તો તમે માફી માંગીને શું? બસ હા. પેલા આ એને તમે બંને છે ને મગરમચ્છના આંસુડા બંધ કરી દો. બરાબર છે. આ 2 દિવસ છે બધું. ત્રીજા દિવસે બંને એક જેવા થઈ જશે. નહીં, નહીં મમ્મીજી પ્લીઝ. મીરા, બહુ નહીં નહીં લડીએ. નહીં નહીં. આ લોકો બરાબર છે. ભેગા રહેશે ને તો હું નોખી થઈ જઈશ. બરાબર છે. ભાભી, પણ ખરેખર અત્યારે મને એવું લાગ્યું કે હું ને મમ્મી તો ઝઘડો કરીએ છીએ, પણ મમ્મી કોઈ દિવસ મને કોઈ બીજાને કાંઈ નથી કહેવા દેતા. બહાર પણ કશે ગયા હોય ને કોઈ કાંઈ બોલે ને તો મમ્મી તરત વચ્ચે બોલે છે. અત્યારે પણ તમે મને બોલતા હતા ને તો મમ્મી વચ્ચે બોલ્યા ને તમને કંઈ ના કહેવા દીધું. સારા થવાના નાટકો બંધ કરો બંને. કોઈ આ 2 દિવસનું છે બધું. ત્રીજા દિવસે બધી લપ પાછી ચાલુ થઈ જશે. મીરા, હું સાચું બોલું છું. હું કિચનમાં જઈશ જ નહીં. હું પાક્કું પ્રોમિસ આપું છું બેટા, તને હેરાન નહીં કરું. ઘર તમારું છે, તમારે શું કામ કિચનમાં ના જવું જોઈએ? તમે કિચનમાં જાઓ, રૂમમાં જાઓ, રસોડામાં જાઓ, પણ બંને એક જ થઈ. સમજાતું નથી ભાભી કે આ બંને જણા કરવા શું માંગે જે છે. કરવું હોય એ કરે ના ભાઈ. ના ના ના, નોખા થવાની વાત ન કરો પ્લીઝ. શું? નહીં, તું છે ને, તું જેવી છે એવી રહે. બસ હું ચેન્જ થઈ જઈશ. જો તમે બંને એક વાત કાન ખોલીને સાંભળી લો. જે ફેસલો કરશો એ નિર્ણય છેલ્લો રહેશે. તમારે નોખું થવું હોય તોય ભલે, અને તમારે અલગ અને તમારે સાથે રહેવું હોય તોય ભલે. પણ એક વાત સમજો તમે લોકો, આપણે સ્ત્રીઓ છીએ, ઘરની લક્ષ્મી. તું, હું અને મમ્મીજી બધા જ. પુરુષો આખો દિવસ સવારથી સાંજ સુધી કામ કરવા જાય છે. 12 કલાક, 13 કલાક, 15 કલાક, ખબર નહીં કેટલી વાર. ઘરે આવીને શું માંગે છે? શાંતિ. એના સિવાય કંઈ માંગ્યું છે કે ઘરે આવીએ એટલે અમને 32 જાતના ભોજન આપો, અમારા માટે કંઈ બીજું કરો, અમારા પગ દબાવો, અમારી સેવા કરો? નહીં. પુરુષ ફક્ત એટલું જ ઈચ્છે છે કે એની માં, એની પત્ની, એની બહેન કે અથવા ઘરની કોઈ પણ સ્ત્રી ફક્ત ને ફક્ત શાંતિથી ઘરનું ધ્યાન રાખે, ઘરના પુરુષોને કોઈ મગજમારીમાં વચ્ચે ન પાડે. પણ જો આપણે એટલું પણ ન કરી શકતા હોઈએ ને મમ્મીજી, તો આપણને પોતાની જાતને સ્ત્રી કેવડાવવાનો કોઈ હક નથી અને આપણે ખરેખર અલગ થઈ જ જવું જોઈએ. બેટા પછી ચૂપ થઈ જા. બસ, નથી થવાનું અલગ. આટલા વર્ષોથી હું મારી સાસુથી અલગ નથી થઈ અને હું મારી વહુને અલગ કરીશ. તો શું કોઈ ખબર અલગ જ નહીં નથી થાય. પડતી? અલગ થવું કરે છે. અને વાહ, તું મીરા, તું આવું બોલતી થઈ ગઈ. તારા પર તો મને કેટલો ગર્વ હતો. વાહ. તું કેમ આવું બોલે છે? પણ ચસકી ગયું છે. દામિની, તું અહીંયા જ રહીશ, તું ક્યાંય નહીં જાય. હું તો અહીંયા જ છું. હવે તમે એકબીજા સાથે કંકાસ નહીં કરો ને, કોઈ દિવસ નહીં કરીએ. જો તારો જ વાંક નીકળશે, હું તારો જ વાંક કાઢીશ. પણ નહીં નીકળવા દઈશ ને. આઈ એમ સોરી. તમે તો મને ખાલી કહેવા જ આવતા હતા ને, પણ મને એવું હતું કે હું શું કામ કોઈનું સાંભળું? મને કોઈ કાંઈ કહી જાય એવું થાય જ શું કામ? પણ સોરી બોલીને પતાવ ને. હું
હું પરફેક્ટ છું, મારો કોઈ વાક જ ન હોય. ઓકે બેટા કઈ નહીં હા હું તને આજ પછી કાંઈ જ કહેવા નહીં આવું બોલે મતલબ દામિની વહુએ એમનો સ્વભાવ સુધારી દીધો ને? અરે હા કા અને- દામિની વહુએ સુધાર્યો કે ન સુધાર્યો એની સાસુ માએ સુધારી દીધો. ચાલો અરે હવે વાહ. જાગ્યા ને ત્યારથી સવાર સવાર. મને ઠંડુ પીવાની ઈચ્છા છે. કોણ પાસે તણમાંથી જે જવા તૈયાર હોય પાઈ દો. નથી તમારા માટે. હું પીવડાવી દઉં છું તું બેસ બાપા તું બેસ હું જાઉં છું હું મમ્મીની મદદ કરું. બરફ કાઢી દો ફ્રીજમાંથી.